આ ફણસ આવડું મોટું શાક બનતું હશે એનું. એ ઊભો રે. બોલો ને ફુવા. આ ગાડી તો મારા ભત્રીજા રાજની છે. હા હા એની જ છે ને. આ તો હું આવ્યો તો તમે અહીં નહોતા. હું જાઉં છું તો અહીં બેઠા છો કે ગયા છો તમે? તું કાં લઈ જાશો પણ એની ગાડી લે. એમાં શું છે ફુવા કે મારે દવાખાનાનું કામ આવી ગયું ને. તે તારી ગાડી ઈ લઈ જવાય ને. ઘરના કામ માટે છે ને ઘરની ગાડીઓ વપરાય. ગામની ગાડીઓ ન વપરાય. અહીં મારા ભત્રીજાએ કાલે જ ટાંકી પુરાવી છે. મફત નથી આવતું પેટ્રોલ કાંઈ. પણ મારી ગાડી રિપેરમાં છે ફવા. હા લ્યો જો પોતાની ગાડીને છે ને આમ ટીપટોપ રાખવાની, એને કોઈ અડીને લઈ ન જાય. અને માંગે ને તો કહી દેવાનું કે ગેરેજમાં છે અને બીજાની ગાડી લઈ લેવાની. ના ના એવું મફતિયું જ ગોતો, મફતિયું જ. એવું નથી ફુવા. ક્યારેક એ મારી ગાડી લઈ જાય રાજ. ક્યારેક ને તું તો છે ને અઠવાડિયામાં 3 દી આવશો. હા પૂરેપૂરો. ના ના એવું નહીં તો તમને લાગે એવું. બાકી મારી વાહે ઈ આવે બેહે ઓફિસ જાય, એની વાહે હું જાઉં. મારો ભત્રીજો છે ને બહુ ડાયો છે હો, અને બીજાને ખોટું નડે જ નહીં. પણ અને તમે તો કંઈક ગયા વીકમાં એને ઓલો મેમો હતો ને આવ્યો હતો તો તું લઈ ગયો હતો ને ગાડી. ઓલા પોલીસવાળાને 800 રૂપિયાનો દંડ ફટકાર્યો છે ને. એટલું બધું? હા ખબર નહીં. ઈ તો આપણે કર્યું જ નથી પાપ. એ તો આપણે એમ કહેવાનું મને ખબર નહોતી. એ સ્પીડમાં ગાડી હાંકી ને એનો મેમો છે. હા એ ઓલો ઉતાવળ હતી ને તો સિગ્નલ તૂટી ગયું. હા બસ એટલે અમારે છે ને ચૂનો લગાડ્યા કરો ભત્રીજાને ને અમને બધાને. ના ના ફુવા મારો મિત્ર છે, એમાં ચૂનો થોડો લગાડવાનો હોય મિત્રને. તારો મિત્ર છે એટલે જ તું એને ગહારો દીધા કરશો. પણ તું કોક દી ક્લચમાં તો આવ. તારે તો કાંઈ આવવાનું જ નહીં ભીમાં. ફુવા તમારે શું હોય અહીંયા? તમને અહીં બેઠા બેઠા થોડું દેખાય હું ઓની વાહે કેટલો ગહારો લઉં છું. એટલે ગહારો બધો મારા છોકરાને ગમવાનો. આ ટાયર જો આ ગહી નાખ્યા તમે બધા ગાડીઓ હાંકી હાંકીને. મારા છોકરાને આખા દીમાં છે ને 4 કિલોમીટર હાંકવાનું હોય. તમે રોજ 60 કિલોમીટર હાંકીને આવો ગાડી. એ વાત તો હાચી. અને ગાડીનું આમ છે ને મેન્ટેનન્સ અમારે કરાવવાનું, ફેરવવાની તમારે. હા પણ એ તો જેની ગાડી હોય એ હાંચવે ને. અમારે તો શું છે કે ઘડીક લઈ જવાની હોય એટલે પાછું હકારીને મૂકી જાય એમ. આ તો સારું છે કે ગાડીઓ જ લઈ જાઓ છો, લાડીઓ કોઈ નથી. ફુવા કેવી વાત કરો છો તમે? કઈક વિચાર તો કરો. ઈ માંગી મળતી હોત ને તો તમે ઈ લઈ જાત. ના ના એવું થોડું હોય કાંઈ. કેવી વાત કરો તો એમાં સારું છે, સમાજનો બંધો છે કે કોઈ દઈ નથી શકતું. નકર તમને તો ઈ હાલે. ના ના એવું ન હોય. કેવા વિચારો છે ફુવા તમારે? હવે આ વિચારો નહીં, ઈ જો આ નવું ચલણમાં આ હોત ને તો તમે ઈ પ્રથા પાળી હોત પૂરેપૂરી. હા વાતું કરો છો. તમને કોકની ગાડી ને કોકની લાડી ભાળો એટલે ગાંડા થઈ જાઓ. તમારી ગાડીઓ આવું ખટારા જેવી હોય. ના ના મારી ગાડી બહુ સારી છે. પણ છે ને સર્વિસમાં દીધી ને એટલે મેં કીધું તમારા. કયું મોડેલ છે? 1982 નું? નહીં CD100. એ તો હવે અમારા જમાનામાં છે ને એની પહેલાનું છે. ફરી હોવી જોઈએ ને નવી લેવા. જો એટલે આ હોશિયારી મારવા માટે છે ને મારી ભત્રીજાની ગાડી લઈ જાય. જો હોન્ડા 2 પાંખ વાળવા આમ ઉડે આ ગાડીઓ, આમ ઝટકાઈ ન લાગે ખાડામાં એવી ગાડી. અમારી પાસે હીરો હોન્ડા ભેગું છે. એ તો હવે જૂનું CDF બચ્ચુકડું બકરી જેવું. હવે એમાં બેઠા હોય ને તો વાહે બેઠી હોય ને ઘરવાળી આમ ઉલાળ થાય. આમાં જો આમ મજબૂત ગાડી આવે. એક વાત કહું? હા આ ગાડી તમારા ભત્રીજાની, તમે રહ્યો છો એની ઘરે, એ તો અહીં હવારમાં પંચાયત કરવા હું બેસી જાઉં હું એમ કહું. એને છે ને ખબર નથી પડતી. આ બધા એને છે ને દોસ્તારો ભાઈ બંધો ખોદીને ખાઈ ગયા ને. એટલે હું કહી તમારો ભત્રીજો ગાંડો છે? ગાંડો નથી પણ છે ને થોડો દયાળુ છે ને. આમ એને છે ને બધા છેતરી જાય ને ખબર નથી પડતી. એટલે મારે ધ્યાન રાખવું પડે. મિત્રતામાં આવું બધું હાલ્યા કરે, એકબીજાનું અરસ પરસ લીધા કરતા હોય. હા ઘસારો તમારે કાંઈ ખમણ નહીં. અરે પણ તમને થોડી ખબર હોય હું કેટલો ઘાવ એ કેટલો ઘાતો હોય? એ તો હું જોતો જ હોય એને ભાઈ. રાત દિવસ છે ને કોકનો ફોન આવે ને હું આવ્યો, હાલ આ કામ છે, આવ્યો, તારે ગાડી જોઈ છે તો લઈ જા. આમ છે ને ગાડીના ખર્ચા એ કરે અને વાપરે બીજા. પણ ફુવા તમે શાંતિથી 2 ટકના રોટલા ખાઈને અહીં બેહી રહેતા હો તો પંચાયત શું કરો બધા? તારે ક્યાં જવું છે? કે મારે કેટલું આઘું જવું છે? મારી બાઈને લઈને દવાખાને જવું. હા જો ત્યાં ડૉક્ટરને ફી દે ને તો છે ને આમાં પેટ્રોલ પૂર્યું છો. આ મફત નથી હાલતી. હું પુરાવી દે. તું પુરાવી દે? હા. તારું મોઢું જોયું છે. 200 રૂપિયા છે ને તારા ખિસ્સામાં જ નીકળશે નહીં. મને જોવા દે તો. કાલ તો છોકરો કાલ કહેતો તો હું ટાંકી ફૂલ કરાવું છું. ખુલતું કાં નથી? ખુલી ગયું. લે જોઈ લેવા દે. એટલે લ્યો હલાવું લ્યો. છે જ નહીં, આટલું છે. પછી મારા છોકરાને કામે જવું હોય
હા આગળ તમે કહેતા હતા ને તમારા છોકરાએ ફૂલ કરાવ્યું એમ એને ટેમ નહીં રહ્યો હોય મને કહેતો તો ખરો કે હું પુરાવી દઈ પણ એક કામ કર આ સ્ટેન્ડ છે ને હા. એને પાડતા આવડે હા આ જો પડ્યું લ્યો થોડીક નમાઈ દે ગાડી આ નમાવી દીધી લ્યો હવે આમ કરીને ઉતરાય આમ કરીને ઉતર્યો હાલો બોલો હવે હવે કાંઈ નહીં આમ ધીમે ધીમે પગલા પાડો અરે પણ મારે લઈ જવાની છે ગાડી ઈ થાય જ ને પણ એવું શું કામ કરો છો મારો ભત્રીજો અટવાય અરે એવું કામ પણ ગાડી એને પૂછીને લઈ જાઉં છું ભત્રીજો અટવાય એટલે પણ- ઈ પાછો ખીજા હે અરે મને ફુવા પણ તમે કેવા માણસ છો જેવો છું એવો છું પણ મારા ભત્રીજાનું મારે ધ્યાન રાખવું પડે એને ઘરે રહું છું રોટલા ખાઉં છું મારે તમ તાર બીજી ગાડી કોઈક બીજા દોસ્તાર નથી આ એક જ છે મારે હે અરે પણ મારે દવાખાનાનું કામ અટવાઈ જાય એમ કહું છું તે બીજા દોસ્તાર પાસે લઈ આવો જાઓ ગાડી લઈ આવો આપણે તો આ ગાડી છે ને એ રાજા આ તારે જવાનું છે ને જો એને હા પાડી એણે જબરો માણસ એ ક્યાંથી ધોળ્યા આવે લે નવરી બજાર હારી જાવું હોય ફરવા બાના બૈરીને બતાવે ખોટી ન હાવ કેવો માણસ છે હાળો હા, રાજનો ફુવો તો કોઈ માણસ છે ગાડી નો દીધી લે ઓય કા હાલીને ગાડી લેવા આવ્યો છો ને તું તો લેવા જ આવ્યો છો ભાઈ તો ગાડી પણ લઈને જવાય ને એમને કેમ હાલ ચાલતો જાશો મણિધર બેઠો છે ને તારા ઘરમાં એક કોણ તારો ફુવો મારા ફુવા ખટપટીયો તો એને શું કર્યું અરે મારા ભત્રીજાની ગાડી છે આવી રીતના ધોયડું નહીં આવવાનું મારા ઘરે ગાડી લેવા ફુવાએ તને એમ કીધું હા તાર ભાભી નહોતી ઘરમાં સાવી એને તો આપી હતી એટલે ફુવાએ તને ગાડી લઈ જવાની ના પડી હા અહીં ગેટે જ બેઠા હતા ખુરશી ઉપર એમ પગ ઉપર પગ ચડાવીને ઓલો રાફડાની બહાર કેમ આમ મણિધર બેઠો હોય એમ પણ એને કી તમારે ક્યાં એ આ હું છું કાંઈ નહીં એલા હું છું ભાઈ આ થોડોક હાથ છે ને આમ કાલે પગ લેપશું તો પડાઈ ગયું થોડોક મરડાઈ ગયો મેં વળી ગરમ પાટો બંધ. ભાભી આમ નથી કરી દીધો ને એટલે આ ભાઈ તું કરી દે એમ કરીને એ કાંઈ નથી કરતી બિચારી એ તો હોજી છે હાવ પણ તું મને એ કે ફુવાએ બીજું શું કીધું તને એ કે તું અઠવાડિયામાં 3 વાર અહીં ધોયડો આવ્યો છો તને શરમ નથી આવતી કે હે આ મારા ભત્રીજો ઈ કે ટાંક્યું ફૂલ કરાવે અને તમે બધા ઈ કે લુખાવ દોસ્તારો હાલ્યા હોય કે એને પેટ્રોલ બાળી ગયો તમને કઈ નાક શરમ જેવું છે કે નહીં કે ફુવાએ તને આવું કીધું આ આ ફુવા- ક્યાંથી આ નોટ ક્યાંથી લઈ એ વસ્તુ હે એટલે આ ભાઈ કાંઈ નથી એ અહીંયા છે ને મહિના 15 દી 2 મહિને એકાદી વાર આટો મારવા આવે તાર ફૂઈ હમ ધામમાં વયા ગયા હા એકલા છે હા આગળ પાછળ કોઈ છે નહીં તે અહીંયા આવીને રોકાય તો હું હા શું તને એને ખબર નથી તું અહીં ભાડે રહેશો ઈ ખબર જ હોય ને ભાડે રહું છું આ અણી કાઢ કરે બધાની જેટલા ઘરે આવે ને મને લાગે મારી અણી કાઢી તો બધાની અણી કાઢતા જ હશે એટલે જેનો ભાઈ સ્વભાવ જ એવો છે એટલે ભાઈ પણ આમ આવી રીતે તારું અપમાન કર્યું ને એ ખોટું કર્યું અપમાન નું મન કાંઈ ન જ આ તારી હારે હું માન ને હું અપમાન એવું કાંઈ ન હોય પણ એવું નથી હા તારે દવાખાને જવું છું તે ગાડી માંગી બરાબર તો એ મારા ફુવાઈ ના પડે ને એટલે કહું છું કીધું મેં એને કીધું કે મારી ગાડી સર્વિસમાં છે મારે દવાખાને મારી બાયડીને લઈ જાવી છે હાવ ખોટી નો સોય કે તું તમારે બાયડીને વાહે બેહાડીને સીન સપાટા કરવા હોય કે ફરવા લઈ જાવી હોય અને પેટ્રોલ મારા ભત્રીજાનું બાળો એ કે એક કામ કર રિક્ષામાં બેહાડીને વયો જાય કે મને કે 200 નું પેટ્રોલ પુરાવું હોય તો લઈ જાય મેં કીધું જેટલું બળશે ને એટલું પુરાવી દે એમ હોત કીધું નહીં 200 નું જ પુરાવજે ટાંકી ખોલીને જોયું કેટલું છે આમ 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 કરે મારું એ ભગવાન હા હા શું કહું ને આ મારા ફુવા એટલે જ ક્યાંય હસવાતા નથી આ જ્યાં હગાવાલામાં જાય ને ત્યાં આવી રીતે જ બધાની અણી કાઢે અને શું કહેવું હોય ને એટલે આપણા સંબંધો કેવા હોય આપણે કેમ રહેતા હોય અને બુદ્ધિ નહીં હાલતી હોય માથે ધોળા આવ્યા પણ ભાન નથી પડતી હા કેટલી વાર આવું કર્યું એટલે પણ મને એમ થાય જાતું કરું આપણે શું ના પાડવી એને એકલા છે તો આપણે રાખીએ અહીંયા આ હું શું કહું તને આ જ્યાં સુધી ભાઈબંધ દોસ્તાર વગેરે આવું કરે ને વર્તન ત્યાં સુધી ચાલશે પણ આ તારી મકાન માલકીન છે ને ઈ જરાક ઊંધા મગજની છો ને એની યાર નો કંઈક ખટપટિયું કરે નકર આ છે ને ખાલી કરાવી દે ક્યાં ગોતતો ફરે હા ભાઈ બીકી જ વાતની છે મને કે આ છે ને એવી જગ્યાએ ક્યાંક ભેળવા છે ને તો મારું ટાળશે ને એનું ટાળશે બધાનું ટાળશે અટાણે શું છે પાછા જેમ તેમ તો પાછો ભાડે રહેતા ને રૂમો નથી મળતી અને સામાન ફેરવવામાં આ ટેમ્પા લાવવા પડે તને ખબર ને સામાન કેટલો હામટો હોય એમ તો નહીં વાંધો આવે એમ પાછા એટલી તો ખબર પડતી જ હોય ને ઉંમર થઈ છે તો હાવ ગાંડા તો નહીં હોય કાંઈ ગાંડો મગજ વગેરેનો છે તારો ફો હું તને છે કહું મગજ જ ને જો મગજ હોત ને તો કહેત કે નહીં
ભાઈબંધ હોય ને એ જ કામમાં આવે, સંબંધી અટાણ ઓછા કામમાં આવે છે. એટલે હું જાણું છું ભાઈ, પણ જો તું એક કામ કર, તારે દવાખાને જવું છે ને હાલ ગાડી હું તને આપું. હવે ભાઈ હું સર્વિસ થઈ ગઈ છે, ફોન આવી ગયો, હું લઈ જાય હવે ત્યાંથી. કલાક મોડો જાય, બીજું તો શું હોય. પણ હવે એમાં હું વાંધો, હું આવું છું ને અરે પણ હવે અરે ભાઈ એનું મોઢું મારે નથી જોવું મણિધરનું. હા એને તું કટોરા ભરી ભરીને દૂધ પા એટલે ખબર પડે તને. તે આ યારું પાડ્યો છે, યારું મને એવું લાગે છે. યારું નથી પાડ્યો ભાઈ મેં છે ને, તો હું કેવું તને, હું કઈ ન થકતો બોલ હાસુ. મને એક તો ફુવા થાય નહીં, આ તો આપણને એમ થાય કે આ વડીલ છે એટલે આપણે થોડીક એની માન મર્યાદા રાખી. હે અને જો એના કુટુંબમાં તો હસોડા હસવાતા નથી. તમે અહીંયા આવે ને તો આપણને એમ થાય, ના કેમ પાડવી એમ. અને મારે તાર ભાભી છે ને એ કહે કે થોડુંક આપણે જાતું કરવાનું. તો કારક કારક એની જપતે સડશે ને તો ફુવાને તો ધૂળ કાઢી નાખવાની છે. એ બોલે ને ત્યાં સુધી વાંધો નહીં. જાતું નથી કરવાનું, જાતા કરવાના છે. જાતા કર જાતા. અને આ વડીલ નો કહેવાય. આની કરતા તો વડલો હોય ને, વડલો એ હારો વડવાયું છે ને, છોકરા હિસકા તો ખાય. આ છે ને એમાંનો ન થા તારો પવો. હા ભાઈ હવે તારા દિલની ભડાસ તું કાઢશો, મને ખબર છે. તને ગાડી ના પાડી એટલે તને વહેરું લાગ્યું હોય છે, મને ખબર છે. કારણ કે એનો સ્વભાવ થોડોક એવો છે, સમજાણું. પણ તું હવે છે ને કાંઈ તારે જરૂર ને તારે મને કહેવાનું. મારે ફુવા હોય ને ત્યાં તારે આવવાનું જ નહીં ઘેરે. પણ મને થોડી ખબર છે એ વાત હાચી. તને થોડી ખબર અહીંયા જે ગેટ જ બેઠા છે કે જે રાફડામાં ઉંદેડ્યા રે ત્યાં જ મણિધરમાં બેઠો છે એમ. હા કાંઈ વાંધો નહીં. હવે તું છે ને ચિંતા કરી માં, તું જા. અને એવું કાંઈ હોય તો મને કહેજે, હું ગાડી લઈને હારે આવી. તમારા ભાભીને દવાખાને લઈ જાવ હોય તો. હા હા પૈસા પૈસા છે કે બધું છે. હા તો વાંધો નહીં. એવું હોય તો કે કહેજે પાછો. હા નિકિતા, ફુવા, ઓય ફુવા ક્યાં ગયા? ફુવા ગયા હશે ક્યાંક મંદિરે, મને શું ખબર. હા ફુવાએ છે ને લોહી પીધું છે, મંદિરે જ ગયા છે. હા પણ શું થયું છે? ભાન કાંઈ પડતી નથી, કોની સામે કેમ બોલવું. માથે ધોળાવે તો બુદ્ધિ નથી આવતી એને. રાજ, આટલી સવાર સવારમાં આવી રાડું શું કામ પાડો છો? પાડવી જ પડે ને. મહેન્દ્ર આવ્યો હતો? હા મહેન્દ્રભાઈ આવ્યા હતા ગાડીની ચાવી લેવા માટે, તો મેં ચાવી આપી, બીજું કઈ બોલ્યા નથી. એ નથી બોલ્યા, પણ ફુવા બોલ્યા ને આપણા ફુવા. હે ઓલાને ગાડી ન લઈ જવા દીધી. બોલ હવે એને જલપા ભાભીને દવાખાને લઈ જવું છે, એની ગાડી સર્વિસમાં હતી. એટલે મહેન્દ્રને ફોન આવ્યો, ભાઈ ગાડી પડીશ તારી ફ્રી? હા મેં તો ફ્રી છે, ગાડી તાર ભાભીને કહેજે સાવી આપે. તો લઈને જતા થાય તો ફુવા ગેટે રોક્યો, ગાડી ન લઈ જવા દીધી. અરે ભગવાન, એટલો કંજૂસ મહારથી કે ગાડીમાં પેટ્રોલ નથી પુરાવતા. મારા ભત્રીજાને તમે ફોલીને ખાવ. હવે આપણા સંબંધ હોય ને યારે કેવા હોય, આપણે ક્યારેક જરૂર પડતી હોય, અને બુદ્ધિ નથી આવતી ફવા. આ તો છે ને ફવાને કહી દેવું છે, કાંઈથી તમે નીકળો, માર નથી રાખવા તમે. રાજ એમ આપણે ન કહેવાય. તો હું કરું? હે તમે એવું હોય ને તો ફુવાને શાંતિથી બેહાડીને સમજાવજો કે ફુવા ભેજો અમારા એ પાડોશમાં બધા યારે આવા વ્યવહાર હોય, તમારે ક્યાંય બોલીને બગાડવું નહીં. અરે પણ આપણે એને કહેવાનું હોય, એ કાંઈ નાના છે તેને સમજાવવો પડે, એને બુદ્ધિ ન હોય એટલી. જો એનો એ રીતનો સ્વભાવ છે અને આજકાલનો નથી. એના આ સ્વભાવથી આપણા ફઈએ કંટાળ્યા હતા. હવે આવડી ઉંમરે કાંઈ આપણે એની યારે બાંધીને ઘરમાંથી કાઢશું એ હારા થોડા લાગશું. એટલે જો આવા સ્વભાવ રાખે ને તો ભગવાને સામુનું જોવે. કોઈ સંતાન નહીં, ફઈએ બિચારા વૈયા ગયા. હે ધામ એકલા છે એટલે આપણે હાંસવી, આપણે એમ થાય વડીલ છે તો આપણે રાખ્યા. હા પણ હું તમને એટલે જ કહું છું કે એનું આપણા સિવાય આ દુનિયામાં કોઈ નથી, તો ભલે ને રહ્યા. અને રહી વાત એની સ્વભાવની, તો તમે છે ને એને શાંતિથી સમજાવજો કે ભાઈ અમારા પાડોશમાં અમારે આવા વ્યવહાર સાચવેલા છે, તમે છે ને કોઈ યાર તમારે કાંઈ નહીં બોલવાનું, લેતી દેતીમાં તો ખાસ નહીં. તું સાંભળ, ઓલો ગાડી લેવા આવ્યો તો ગાડીમાં પેટ્રોલ ચેક કરે, હે અને પાછા નો કરવાના સવાલ કરે. ઓલો મહેન્દ્ર મને એ જ કહેતો હતો, મને કે ભાઈ કે તારા ફુવા છે કે મણિધર છે એ કે. હે હું કેવું એને કે આને છે ને ઘરમાં જ ન રખાવાનું. એ તો એવું બોલવા મળ્યું. મેં તું ભાઈ શાંતિ રાખ, હું મારી રીતે મારા ફુવાને સમજાવી દઈ. એ ગાડી હું માગી તો કે પેટ્રોલ પુરાવાનું છે, કે પેટ્રોલ તો નખાવતો નથી, તારે તારી બાયડી લઈને કે ફરવા જવું છે, એવું બધું કહેતા હતા. મેં કીધું રાજ, તમને એવું તો નથી કે આજે જ ખબર પડી હોય. ફુવાનો આ વર્ષોથી સ્વભાવ છે, રૂપિયાનો હિસાબ રાખે. યાદ કરો ફઈ જ્યારે અહીંયા રોકાવા આવતા આપણા ઘરે ત્યારે શું કહેતા કે તારા ભત્રીજા હાટું હું લીધું, ફઈ કંઈક મોંઘી વસ્તુ લઈને આવ્યા હોય તો શું કે આટલી બધી મોંઘી વસ્તુ શું કામ લઈ જાવી હતી, કેટલું બોલતા. હવે છે એનો સ્વભાવ, પણ સ્વભાવ છે, એના સ્વભાવને લીધે આપણા સંબંધો બગડે, એનું શું કરવાનું? હે હા પણ એનું મેં તમને કીધું ને, તમારાથી ફુવારે વાત ન થાય એમ હોય ને તો હું કહીશ, હું ફુવાને શાંતિથી સમજાવીશ કે જો તમારે છે ને બહાર આવો જાઓ બેસો બધું કરો, પણ કોઈ યારે છે ને વ્યવહારિક વાતમાં તમારે નહીં પડવાનું, એ અમે અમારું જોઈ લેશું. પણ મેં એને 10 વાર કીધેલું છે, પણ એ સમજે નહીં ને. હે
એને તો બસ નકરું બોલ બોલ ચાલુ જ રાખવાનું. બોલવાની કાંઈ ખબર નથી પડતી, માથે ધોળા આવ્યા પણ ખબર નથી પડતી કોની યારે કેમ વ્યવહાર કરવો, કેવી રીતે બોલવું, કેવી રીતે ચાલવું. આ છે ને આ તો વાંધો નથી કે અહીંયા કાંઈ કરે. આ મકાન માલી હે એની જપટે કારકના સડશે ને તો લેવા દેવા ગઈ મને બીક એની છે કે આવી રીતે બોલ્યા કરશે ને બધા અમે તો બધા બગાડશે. અને અને જો ઈ અંજુ આંટીને ખબર પડી ને તો આપણે છે ને માની લેવાનું કે ફુવા અને અંજુ આંટી વખતે જે દિવસે મગજમારી થાય ને એ દિવસે આપણે આપણા બિસ્તરા પોટલા ભરીને રાખવાના, ગમે ત્યારે ઘરમાં જ કાઢી મૂકશે. આવે ને એટલી વાર છે એની જો. અરે હોય ત્યારે જેની સામે તેમ બોલવું કઈ શાંતિથી જે કઈ પણ તમે વાત કરો બધી શાંતિથી હા કરજો. ભાઈ આ શાંતિથી જ વાત કરીશ બાપા, શાંતિથી જ વાત વળી કરીશ. પાછું ખોટું લાગશે ને ઘરની બહાર વયા જશે તો ભલે ને વિયા દે તો ભલે વિયા દે, શું છે અહીંયા? વિયા એટલે આ કઈ એની ઉંમર છે? ગોતવા ક્યાં જાશું આપણે? એમ નહીં, એક તો રાખવાના આપણે અને સહન આપણે જ કરવાનું બધું. એમ નહીં, આપણા મા બાપ હોત તો આપણે કેમ સહન કરત? મા બાપ સમજીને. તું છે ને આવી આવી ભાવનાત્મક વાતો કરી છે ને મને છે ને ન બોલવા જેવો રહેવા દેશો, બોલી જ ન કહું પછી કાંઈ. તો પણ રાજ હવે ગઈઢે ગટપણે થતો જાય આવો સ્વભાવ. હવે આપણે શું કરી શકીએ? આપણે ખાલી ને ખાલી એને સમજાવી હકી કે ભાઈ વ્યવહારિક વાતમાં તમે ન બોલતા, બરાબર છે. કાંઈ એની યારે બાધી બોલીને એને ઘરમાંથી જ નથી કઢાતા. ભાઈ નહીં કાઢી મૂકું, આ તો ખાલી વાત થાય તો મગજ ઠેકાણ ન થાય બોલાઈ જાય એમ કે હું ગાંડો નથી તેને કાઢી મૂકું. અને તમારે છે ને મહેન્દ્રભાઈને કહી દેવાનું કે હું ઘરે હોય ને તઈએ જ આવે. તમે હું નહીં તમે જ્યારે ઘરે હોય ને ત્યારે જ લેતી દેતી ના બધા વહીવટ પતાવે. પણ હવે એ બિચારો થોડો કઈક તકલીફ આવે ટાણે કટાણે કઈ ના આવે છે. હવે એની ગાડી સર્વિસમાં આવી નહોતી, નકરી આપણી ગાડી એની પાસે ગાડી નથી. પણ આ તો એની ગાડી આવી નહોતી ને ભાઈ જલપા ભાઈ દવાખાને લઈ જવાના, તો એને મને કીધું જો ભાઈ ક્યારેક આપણે જરૂર પડે કઈ એને એમ ન કહેવાય તું ભાઈ. હું ક્યાં ના પાડું છું, હું માનું છું કે ભાઈ આપણે ચપટી ધૂળની જરૂર પડે, કોઈ યાર એવું વર્તન ન કરે. પણ હવે નથી સમજતા તો શું કરું, તમે મને ઈ કયો. હે ભગવાન, સારું હું કહી દે કે ભાઈ તું છે ને હું ઘેરે હોય ને ત્યારે આવજે બસ. અને ફુવાને ને શાંતિથી સમજાવજો. જો તમારા ન સમજે એમ હોય ને તો મને કહેજો, તો હું ફુવા હારે શાંતિથી વાત કરી લઉં. હા તું કહેજે ફુવાને, તારી વાત સમજી જાય ફુવા બહુ. જાવ ગોતો ક્યાં ગયા હે, મંદિરે જ ગયા વળી પાછા કોકના ઘરે જઈને ના બેહી ગયા? મારે ગોતવા ન જવું, આવશે આગળ ઘેર. તો હું ગોતી આવું કોકના. ભાઈ ના ગોતવા જવું, કામ કરી તારું આગળ આવશે. ના કઈ નાનું બાળક નથી તે ખોવાઈ જાય. કા કોકની છે ને પીન મારતા છે. આ ઈ જ વાંધો છે એટલે કહું છું. હું જાઉં તું જા ને હું જાવ ને. આ ફુવાએ છે ને ગામમાં આબરૂ કાઢવાના થયા છે. હાલો હવે જાવું છે ને દવાખાને. કલાક ખમી જા, ગાડી સર્વિસમાંથી આવશે ને પછી જવા હે. કેમ પણ તમે તો ગાડી લેવા ગયા હતા ને? ગયો તો પણ ત્યાં ગેટની બહાર નીકળવા ગયો ને તો ત્યાં વચ્ચે રાફડો હતો ને તે ત્યાં રાફડામાંથી ડોકું કાઢીને એક મણિધર નાગ બેઠો હતો. રાજના ઘરમાં રાફડો છે ને ત્યાં મણિધર નાગ આવ્યો હતો. હા ક્યાર મને કેવી મજા નથી, આ રહેવાતું નથી મારાથી ને. હા માથું છે ને ફાટે છે મારું. હવે રહેવાતું તો મારાથી નથી, કારણ કે હું એવા શબ્દો સાંભળીને આવ્યો છું ને મારો મગજ ફાટી ગયો છે હાવ. તો કોયરું આપણે હાલીને વયા જઈએ. હાલીને ન જ જાવ કે ઓરું થોડું દવાખાનું છે, અહીંથી 15 કિલોમીટર છે. તો શું કરું? હા એને બેઠું રહેવાનું. આ ઘડીક કલાક ખમી જાની મેં ઓલાને ફોન કર્યો છે ગેરેજ કલાકમાં તો વાળાને. પૂગી જાવું આપણે. પણ અમિત ત્યાંને ફોન કર્યો છે, એ થોડીક વારમાં ગાડી લઈને અહીંયા આવી જાય. મેં કીધું સર્વિસ પછી કરશું, તું ગાડી દઈ જા, મારે દવાખાને લઈ જાવ તારે ભાભીને એમ કીધું મેં. તો રિક્ષામાં વયા જઈએ તો રિક્ષાવાળો 500 રૂપિયા લે. તો પણ ભલે ને લી હવે દઈ દેજો બીજું આ તો કાંઈ વાંધો નહીં જાવું. પણ હવે આ એનો ફોવો આવ્યો છે એની ઘરે ફટપટીયો. હા તો બોલી નથી શકતી તું. એટલે કને કીધું તું ગરમ પાણીના કોગળા કર્યા હતા? એકવાર કર્યા હતા. એક વારે શું થાય? આખા દીમાં 10-12 વાર તો કહે, તને ખબર છે ને, એને કીધું જ છે ડોક્ટરે આગળ ગયા હતા ત્યારે કે ગરમ પાણીના કોગળા કર્યા કરવાના તો અવાજ ખુલશે હરખો. પણ ગાડી અત્યારે સર્વિસમાં મૂકવી જરૂરી હતી. નહોતી ખબર ને, મને યાદ જ ન રહ્યું કે આજની તારીખ છે તને લઈ જવાની દવાખાને. પણ આ રાજની ઘરે છે ને એનો ફોવો આવ્યો છે, બહુ ખટપટીયો છે. પણ એને કહેવાય તો ખરી ને, હમણાં એને કે 10 મિનિટમાં આવતા રહેશું. મેં એને એ જ કીધું. પણ મને શું કે મારા છોકરો એ કે ગાડીઓ ફૂલ કરાવે ટાંક્યો ને તમે બધા દોસ્તારો એ કે લુખ્ખા વાળાઓ લઈ લઈને વ્યા જાવ. મારો ભત્રીજો કેટલો હેરાન થાય કે એનો ખર્ચો થાય ને તમે મોજ કરો એ કે આવું બધું બોલતો. કહેવાય ને એને કે પેટ્રોલ ને દઈ દે, તમે એને કહી. અરે મેં કીધું હું પુરાવી દે બાપા, ધરાહરનો મહિનો સાવી કાઢી લીધી ગાડીમાંથી. કેવો માણસ છે હાવ. કોને ખબર આ કેમ સહન કરતો હોય છે. આપણે તો કેમ ફરવા જવા હાટું થઈને ગાડી માંગી. એને એમ જ સમજ્યા. મેં એને ચોખ્ખું કીધું કે મારી ઘરવાળીને લઈ જાવી છે દવાખાને, તોય નહીં કે તું તો ફરવા જ જાતો વાહે બેણી સીન સપાટા કરવા હોય તમારે.
સીન સપાટા એને કહેવાય ને કે હાલો એને કઈ બતાવું એને કે જલપાન મજા છે કે નહીં, એને કે ખોટું બોલીએ કે સાચું બોલીએ. એને તો એમ જ હોય ને ખોટું બોલે, એને તો એમ જ છે કે હું જેના રોટલા ખાઉં છું ને એનું હું ધ્યાન રાખું, એના મનમાં એવું જ છે. પણ ખોટી રીતે હેરાન કરે છે બધાયને, જે આવે ને એની અણી કાયદા કરે અહીંયા ખોડી છે બેઠો બેઠો. બોલાતું નથી મારાથી, આ જો ને અવાજમાં ફેર પડી ભાઈ ગયો. હા હવે મને ખબર છે નથી બોલાતું, એટલે તો હું લેવા ગયો છો ગાડી. આ ભાભીને જ કાંઈ વાંધો નહોતો, લે મેં કીધું ને લાવો ભાભી સાવી, એને તરત બિચારાએ સાવી આપી દીધી. ચાવી ઈ તો હારા માણસ, હવે એને તો આપણે શું કહીએ હવે. અવારનવાર રાજે મારી પાસે ગાડી લઈ જાય છે ને એટલે હું ગયો, મેં કીધું એની ગાડી લઈ આવો, અહીં પાડોશી છે ને તો ઓરું ને ફટાફટ કામ પતી જાય આપણું. પણ મને શું ખબર કે આ અહીંયા રહેવા આવ્યો છે ઈ. તો ભાઈ બંધ દોસ્તારું ભાઈ એકબીજાને કામ ન આવે તો કોણ આવે. કામ આવે એવો હતો એટલે તો ગયો તો. રાજમાં કાંઈ બાદ નથી ભાઈ. ઈ એક એમને એને ફુવા અહીંયા જ રહે છે કે શું છે કે આટો મારવા આવે છે, થોડાક દી રહે ઈ છે. થોડાક દી રહેવા આવે પણ ઈ ભાવનું બધું. ફઈ એવા છે ને ભાઈ વહી ગયા છે ઉપર, એ તો પાછી ખબર અને ઘણા સંબંધી છે રાજના પણ કોઈ રાખતું નથી. જ્યાં જાય ને ત્યાં આ જ વાંધો આવે, કોઈનું સારું જોઈએ જ ન શકે, એનું પોતાનું સારું વિચારે. કેવો માણસ છે હાવ. આ ક્યાં એને ભેરું કરીને બાંધીને જવું જોઈએ હશે ઉપર, પણ લઈ એનું જાય ઉપર એનું હોય ને ભેળું કરતો હોય ને બીજા ઉપર એ તોય વાંધો નહીં, કબજો જમાવી લેવો પણ આ બીજાનું હોય ને એ પોતાનું સમજવા માંડે છે, વાંધો મળી ત્યાં આવે છે. એટલે આવા માણસ છે ને દુનિયામાં હું તો કહું જીવતા ન રહેતા હોય ને તો એમને સારું. રાજભાઈ કઈ કીધું નહીં. હવે એને મળશે તો કહે મને મળ્યો છો, હું ગેટની બહાર નીકળ્યો ને તરત જ રાજ મળ્યો, મને કે તું ગાડી લેવા આવ્યો છો ને. મેં કીધું લીધી, ગાડીની સાવી લઈને બહાર નીકળ્યો તો મેં કીધું તારો ફૂવો મણિધર બહાર મળ્યો, લઈ લીધી સાવી મેં કીધું હાથમાંથી. બાકી હતું તો એને હાથ કંઈક ભાંગ્યો છે, મળ્યો છે, પાટો બાંધીને ઊભો છો. કઈ વાંધો નથી ને. ના ના એ કે દરેક મળ આવી થઈ ગયો છે. બતાવી એવા તો દવા. હા એ પાટો બાંધેલો છે, કઈ બહુ વાંધો ન થાય હોય એને. બાકી જરૂર પડે તો જાજો હોય ને ભેગા તો. કીધું મેં એને, બહુ વધારે તકલીફ હોય તો કહે છે એમ. હા તો વાંધો નહીં. હા હવે હું કહું હા ફાઇલ બાઇલ લઈ લેજે, ને જવાનું છે ને તો આપણે વયા જાય તું કે એમ રિક્ષામાં, બીજું હું મુવા પાન છે બીજું. હા તો જાવું તો જોહે ને હવે એ કઈ ગાડી આવે પછી આ આવશે ને તો આ દવાખાના બંધ થઈ જાય. દવાખાના વાત બરોબર છે પણ તારા ફોનમાં દવાખાનાનો નંબર છે ને તો લાઈ અપોઇન્ટમેન્ટ લખાવી દે. અહીંયા જ લઈને બેઠી હો, આ થોડોક નવરા પડે એટલે બાયુને કાંઈ કામ નહીં. તો હું કરું, તમારે ક્યારની વાઈટ જોઈને બેઠી હતી પછી કંટાળો તો મોબાઈલ ઘુમેડતી હતી. હલો મા હોસ્પિટલ? હા આજે મારી વાઈફને બતાવવા આવવાનું છે, જરાક નામ લખી લો ને, અપોઇન્ટમેન્ટ. હા હા જલપા મહેન્દ્ર, હા હા એ જ. હા ઓકે, કેટલા વાગે સર આવશે? હા સારું, અમે પહોંચી જઈશું અડધો કલાકમાં. લે આ થોડી ફાઇલ લઈ લે જા, ને જઈએ આપણે પછી. સારું કઈ વાંધો નહીં. બેટા આ શું થઈ ગયું રાતમાં? હે કાલ તો પાટો નતો બાંધ્યો. એમાં છે ને હાથ મરડાઈ ગયો જરા, એટલે પાટો બાંધ્યો, બીજું કઈ નથી. તારા ઘરના હાથે કઈ બાધા? ના બાપા ના, નથી બાંધવાનું થયું. તમે ક્યાં ગયા હતા? મંદિરે દર્શન કરીએ, આપણે બીજું શું કામ હોય? મંદિરે જાઓ તમે? મંદિરે જાઓ તમે? ને આમ ભગવાનને ભોજન કેવા ચડાવ્યા હોય, થોડી ઘણી પ્રસાદી લઈ લેવી આપણે હોતા સવારમાં જઈને, એમ મજા આવે. આમ એટલા બધા રસ હોય ને જાત જાતના, તો આપણને એમ થાય કે આ બધા તો આપણે ખાઈ ન આગવી ઘેરે, શાક રોટલા ને દાળ ભાત માંડ ખાવા મળે. હે તો થોડુંક મંદિરમાંથી હોતો ને થોડુંક, અને ત્યાં બધા બેઠા બહુ હોય, મજા બહુ આવે મને ટાઈમ સમજો. હા એ વાત સાચી, તમને બધા માણસો હોય તમને વધારે મજા આવે. એ આપણે દેશી મળી રહી બધા. તમે સવારમાં શું કર્યું? કાંઈ નહીં. આ ઓલો મારો ભાઈબંધ આવ્યો હતો મહેન્દ્ર, ગાડી હા લેવા. આજો એ ભૂલાઈ ગયો, આજો ચાવી મારા હાથમાં રહી ગઈ ને વાત હાવ ભૂલાઈ ગઈ. એ હાવ છે ને તારા દોસ્તારમાં કંઈ લેવા નથી હો, કાંઈ હા નથી. એ તારો ઉપયોગ કરે છે, તને ખબર પડે? અરે ફુવા એવું નથી, કાંઈ ઉપયોગ નથી કરતો. પણ તમે એને ગાડી હું કામ ન લઈ જવા દીધી? હું પણ હવે પેટ્રોલ એમાં નહોતું, હે, અને એ કાંઈ પુરાવીને લાવે નહીં, પછી તારે ઢવળીને લઈ જવી પડે પેટ્રોલ પંપ પર ગાડી, ખબર છે? અને ઈ ખોટું બળતરા કરવાનું નહીં રહેવા દે. અરે પણ બળતરા કરવાની વાત નથી, હું છે ને
એની ગાડી ઘણી વાર લઈ આવું હતી પેટ્રોલ હું નખાવું ને એ પેટ્રોલ નખાવી દે ને કહેવાની જરૂર જ નહોતી. એ તું પુરાવતો હોઈશ પણ એ તો પુરાવતો જ નહીં હોય. મને પૂરો ભરોસો છે. આ તું છે ને દયાળુ છો એટલે છે ને તું છે ને બીજાની વસ્તુ વાપરે ને તો પોતાનું વાપરતો હોય ને એમ વાપરે. અને આ બધાને કાંઈ પડી ન હોય. એનું ગાડી છે ને થોબારું થઈ ગઈ ગેરેજમાં પડી એમ કહેતો હતો તે રિપેર કરાવે ને. અરે પણ ફુવાની ગાડી સર્વિસ કરાવવા દીધી હતી ને આવી નહોતી ને જલપા ભાભીને એને દવાખાને લઈ જવા થાય એટલે એને મારી ગાડી માંગી હતી ને મારી ગાડી ઘરે પડી હતી ને એટલે મેં આ પાડી. આમ જો આ છે ને તમે આ ઘરમાં ધ્યાન દો શાંતિથી ખાઈ પીને જલસા કરો. આ વ્યવહારિકમાં ન પડો મારા વ્યવહારમાં તમે ન પડો. ફુવા એ આ વાળ એમને થોડા કર્યા છે મોઢું જો ને ત્યાં ખબર પડી જાય કોણ કેટલામાં પાણીમાં છે. અરે પણ તમે સમજતા કામ નથી ફુવા. હે આમાં છે ને વ્યવહાર બગડે અમારા. એમાં શું વ્યવહાર બગડે? લે સાચું હોય એ કહેવાનું હોય આપણે. એમાં કંઈ વ્યવહાર ન બગડે ઉપર વ્યવહાર સુધરે. બીજી વખત છે ને ખોટી રીતે માંગતો બંધ થાય. આ તમને છે ને માણા ઓળખતા નથી આવડતું. અરે બધું આવડે ફુવા મને બધી ખબર પડે ફુવા. તમે છે ને જો તમારે અહીંયા છે ને 3 ટાઈમ રોટલા તમને મળી રહી ને ખાઈને મંદિરે જઈને જલસા કરવાના. આ અહીંયા ઘરમાં કોણ આવે કોણ હું લઈ જાય એમાં લપમાં નહીં પડવાનું તમારે. આમાં છે ને સંબંધો બગડે ખબર પડે તમને કાંઈ? એ પણ મને ફિકર તારી કેટલી થાય. આ તારા પગારમાં માંડ ઘર હાલતું હોય હે અને આવા આવીને ખોટા છે ને 200-500 ના આપણને છે ને ચૂના લગાડીને વયા અરે જાય. કોઈ સોના નો લગાડી જાય. રાજ શાંતિ. ફુવા અમારું ખાલી કે તમને કહેવાનું એટલું થાય છે કે આ આડોશ પાડોશના કોઈ કે રાજના કોઈ દોસ્તાર જે કાંઈ પણ કાંઈ કામકાજ માટે આવે ને તો તમારે એની હારે વાત નહીં કરવાની એમ. એને તમારે એમ કહી દેવાનું કે ભાઈ તું સમજ ને રાજ સમજે. તમારે નહીં બોલવાનું વચ્ચે. વાત તો કરવી જ પડે નહીં. આ બહુ ભોળો રહ્યો એ ગમે તેવા બધા આવ્યા કરે ને એને પેલું શું કહે કે ગોળ હોય ને આમ મધમાખીઓ આવે તેને આમ છે ને ફૂલડા ઉપર મધ ચૂસીને વયા જાય અને એને કાંઈ ફાયદો? હે એને કાંઈ ફાયદો? પણ એમાં એવું હોય આમાં શું છે કે આડોશ પાડોશના માણસો હોય તો કાંઈક ટાણે કટાણે ઈ અમને કામ આવે કંઈક અમે એને કામ આવી. આ મહેન્દ્રભાઈ ગાડી લેવા આવ્યા હતા તો એની ગાડી ગેરાજમાં હતી એટલે અને અમે રાજે ઘણી વાર એની ગાડી લઈ આવ્યા છીએ. એના મોઢા પર લાગતું જ નહોતું કે એની ગાડી ગેરેજમાં હોય. આ તમને છે ને તું અરે પણ ફુવા તમે કઈ સમજવાનો પ્રયત્ન કરો કે નહીં? એ લપમાં તમે શું કામ પડો છો? એ અમારા બે ભાઈબંધો વહીવટ છે. મારા ગાડી દેવી ન દેવી હું ના પડતી તમારે કોઈ ના નહીં પાડવાની. તને ભાઈબંધ ઉપર બહુ ભરોસો પાછો. હું એ મારે ભેરું હતા બધાય કોઈ દી છે ને આમ તાનો હા ન પૂછતા પોતાનું કામ કઢાવી જાય અને પછી છે ને એને કાંઈ ખોપ્યું હોય ને તો હું પૂછીને કહું બાયડીને કાંઈ કે મારા બાપાને પૂછીને કહું. કોઈ દી કામ આવ્યા નથી બધાય. તો પણ તમારી જેવો સ્વભાવ હોય ને તો કોઈ કામ ન આવે. વાતું કરો છો તે મારે સ્વભાવ દોસ્તારો હારે આરો જ હતો. આ એને જ બધા બગાડી નાખ્યો મારો સ્વભાવ આવો કરી નાખ્યો. હું પહેલાં હું દેતો તારી જેમ પછી મને એમ થાય કે મારી જે પરિસ્થિતિ થઈ એ તારી ન થવી જોઈએ. નહીં થાય ફુવા તમે ચિંતા કરો માં. પણ તમારે છે ને ખાલી છે ને કામથી કામ રાખવાનું કોઈ અરે વ્યવહારિક વાતમાં ક્યાંય નહીં પડવાનું. હો બેટા તો તમે ભત્રીજા વહુ કહેવાય અમારો ભત્રીજો કહેવાય હે એટલે શું થાય કે મારે તો જો તમારી ચિંતા હોય ઉપાધિ હોય અને બળે દિલમાં આવી રીતે ખોટી રીતે કોઈ તમારો ખોટો ખર્ચો કરી જાય તમારો ઉપયોગ કરી જાય. તમે સમજતા કેમ નથી? હવે એ આ ગાડી લઈ ગયો હે કદાચ 100-200 રૂપિયાનું પેટ્રોલ બળી ગયું તો હું થઈ ગયું 100-200 રૂપિયા ક્યાં મારે ભૂખ આવી જવાની છે? પણ એ ખોટું બોલીને લઈ જાય ને 40 રૂપિયાનો ખર્ચો હતો ખાલી 200 રૂપિયાનું પેટ્રોલ પુરાવે નહીં પાછો. એને દવાખાને જવાનું હતું તમને ખબર છે? ઇમરજન્સીમાં ઓલી એમ્બ્યુલન્સ વાળાને ફોન કર્યો હોય ને મફતમાં પુગાડી દે. પણ નાની એવી વાતમાં એમ્બ્યુલન્સ વાળા ક્યાં આવે ફુવા? તમે ખાલી એટલું વિચાર. હવે તાવ આવ્યો હોય બરાબર છે તો તમે એમ્બ્યુલન્સને ફોન કરો. એ તો ત્યાં હુઈ જવાય અને ડૉક્ટરને ફોન કરે કે હવે હાલી આગળ નથી મફતમાં ઉપાડીને આમ બેહાડીને સ્ટ્રેચરમાં લઈ જાય દવાખાને ને દવા આપે ને સરકારી દવાખાનામાં જાય ને તો 20 રૂપિયામાં ખાલી કેસ કઢાવે ને ત્યાં પતી જાય. બસ 200 રૂપિયા બસ ફુવા બસ તમે છે ને મારી વાત સાંભળો. તમને કીધું ને એટલું તમારે છે ને કઈ વાતમાં બોલવાનું નહીં. શાંતિથી બેઠા રહીને પ્રભુ ભજન કરો ખોટી લપ કરો માં. પણ અંદર એટલું બધું ભર્યું છે ને આમ નીકળ્યા જ કરે બુશ લાગતો જ નથી. શું કરું બોલ? સારું વાંધો નહીં બોલે રાખો. હાલે ઉભી થા. હાલ આ કોઈને સાંભળવું જ નથી બટા તારે સાંભળવાનું હોય એ છે ને ભોળો છે. હો હા હવે ક્યાંય જવાના નથી ને? કાંઈ નક્કી નહીં એનું તો હવે મનમાંથી કંઈક પ્રગટે તો દર્શન કરવા કોકને જવું જ પડે. કોઈને કંઈ સાંભળવું જ નથી. લે બધાને એમ કે અમે ડાયા પણ તમે કોઈ ડાયા નથી. હાલો ગાંડા છો બધાય. હું એક જ ડાયો છું. આમ ક્યાં હેલા જાવ છે? હે કોનું કામ છે? પણ એ મારા ભત્રીજાનું મકાન છે. ન્યા ન્યા
શું કામ છે તમારે અને આ શું કામ આવ્યા તમે? આમ આ મારા ભત્રીજાનું મકાન છે. આમ મારું મારા ભત્રીજાનું મકાન મારા વોય રહે છે ના. અને તમારે કામ શું છે પણ કોનું? અને આમ હાલા ક્યાંથી આવો છો? છો કોણ તમે? પણ આમ મારું ઘર તમારું ઘર અહીં ક્યાંથી હોય? વાત કરો તમે. મારો ભત્રીજો રહે છે આમાં તો વાત કરો. એ તમારે બીજું કામ હોય તો કયો, નકર આમ જાઓ હાલતી પકડો. પણ તમે કોણ છો? લે તમે વળી પૂછવા મને કોણ? રાજનો ફૂવો છો. હા પણ આ ઘર તો મારું છે ને, આ તમે અહીંયા ક્યાંથી? ઘરમાં તમે કોઈ દી ભયા નથી હો તમને. ખોટું બોલો માં તમે. હા અને પણ તમને પેલા કોઈ દી જોયા તો નથી ને? તમે નથી દેખાણા. વાત કરો છો તે. હા ટપકી પડ્યા ઉપરથી આવતા હોય ને પાછું મકાન મારું છે એમ કહો છો. તમારું મકાન કાંઈ ન હોય. ક્યાંથી રૂપિયા તમે ખર્ચા કાવડિયા? વાત કરો તમે. આ તમને ખબર છે આ બાયુ માણા હારે કેમ વાત કરાય? આ તમને સભ્યતાથી વાત કરતાય નથી આવડતી? આ આવડી મોટી ઉંમર થઈ, આ વાળ ધોળા થઈ ગયા, આ તોય તમારી બુદ્ધિ ક્યાં ગઈ? હે એ વાત મોઢેથી થાય હે, અને હાથ પગ હલાવવા પડે તો હલાવવા પડે. પણ તમે શું કામ આવ્યા છો વગર કામના મારું મગજ ખાવા માટે? આ ભત્રીજાનું મકાન છે ને, તમે હાલતી પકડો આમ જાઓ. આ મારું ઘર છે, આ તમે હાલતી પકડો ને. આ તમારું ઘર થોડું છે? તે તમારું ઘર તમે કચરા પોતા કરતા તમને નથી જોયા, નથી હાવણી વાળતા જોયા, નથી કપડાં ધોતા જોયા. આ મારી વહુ જો રોજ કામ કરે અહીંયા બેઠી બેઠી. એ તમારી નથી. નથી રસોઈ કરતા તમને જોયા કોઈ દી? એ મારી વહુ છે. ઈ તો હવે તમારી વહુ ક્યાંથી થઈ ગઈ? વાત કરો છો. આ તો જાણે ઉપરથી ટપકા હોય ને વાત કરો એમ કે મારી વહુ. તમે કોઈક સંબંધી થતા હોય તો મને ન ખબર હોય મારી ભત્રીજા વહુને કોણ સંબંધી છે, કોણ કાકી છે, કોઈક મામી છે, બધી મને ખબર હોય. અને હા મારા ભત્રીજાનું તો આખી આમ છે ને ઇતિહાસ આખો જાણું, બધું ખબર હોય મને. એ તમારો ભત્રીજો છે તો મારો શું છે તમને ખબર છે? તમારો સંબંધી જ નથી. હું છે? હા તમારો ભત્રીજો છે ને, એ મારે શું થાય ખબર છે? શું થાય? એ મારા દીકરા જેવો છે. દીકરા જેવો છે? દીકરો જ નથી ને. હે એ દીકરો જ કહેવાય. ઈ કહેવાતું જ નહીં. આજે બધું છે ને બોલવાનું ને કરવાનું બધું નોખું થઈ ગયું બધું. આજે એવો જમાનો જ નથી રહ્યો કે દીકરા જેવો હોય ને તમે દીકરાને જેમ રાખતા હોય ને. આ મારો ભત્રીજો છે સંબંધ, એ લોહીના સંબંધ હોય ને એ પાકા સંબંધ કહેવાય. આ ખોટા ખોટા સંબંધ લઈને આમ ધોળા આવો તે પછી તમને રોકવા જ પડે ને મારે. આ તમને કઈ ભાન છે? અવડી મોટી ઉંમર થઈ ગઈ, આ કોની હારે કેમ બોલવું? આ આંગણે આવે ને એને આવકારો આપવાનો હોય, આ બડબડ કરવાનું હોય. કે તમે તો સીધા આમ ઘૂસી જતા હતા ઘરમાં, મારા ભત્રીજાના ઘરમાં વગર પૂછે. તો મારે તમને રોકવા જ પડે ને. વાત કરો છો આમ પૂછે માણા, જય શ્રી કૃષ્ણ ભાઈ, રાજ ઘરે છે એમ પૂછીને અવાય. આ પૂછ્યા વગર લ્યો ઘૂસી ગયા ઘરમાં. પણ આ મારું ઘર છે, મારે થોડું કોઈને પૂછવાનું હોય. આ તમને કેટલી વાર કહેવાનું? આ તમારી યાદ શક્તિ છે કે વહી ગઈ છે? મને એમ લાગે છે તમે ભૂલા પડ્યા હોય ને આ મારા. પણ તમારું ઘર હોય ક્યાંથી? હે રે છે મારો ભત્રીજો. મેં તમને કોઈ દી જોયા નથી. મહિનો ઉપર થઈ ગયો. હે તમને કંઈક અહીંયા આવ્યા હોય, ચા પાણી પીતા હોય, જોયા હોય તો વાત બરાબર છે. વાત કરો છો આ તમારી યારે લપ કરવી ને એ તો ખોટું જ છે. હા તે ખોટું જ કહેવાય ને. મારે ગપ નથી કરવી. તમે નીકળો તમ તાર જટ આમ અહીંથી છે ને તમારા ઘર જ્યાં હોય ત્યાં નીકળો. આ તો હું આવી હતી નિકિતાને મળવાના, ડોહો ભટકાઈ ગયો. ભટકાઈ ગયો નહીં. એ તમે છે ને હું અહીં શાંતિથી બેઠો તો ને તમે છે ને બધું મગજ હલાવા આવી ગયા. હજી તો આ ફળિયામાં પગ નો દીધો તા તો ડોશી ડોશી કરતા હતા. આ તમે હું કઈ જુવાન છો તો મને ડોશી કહો છો? હા તે તમે કઈ નાના નથી આમ. અરે નાની શું, કોઈ તો મને ડોહી કે. આ તમે ડોહા છો જો ધોળા વાળ થઈ ગયા. વાળ છે ને રંગ કરાવ્યો જો. કાઈ રંગ નથી કરાયો જે હવે. છે ને મહેંદી એક જમાનામાં હાથમાં લાગતી હતી ને એ હવે માથાના વાળમાં લાગે તમારા. હવે આ તમારી છે ને આ ઉંમર પ્રમાણે બુદ્ધિ ઘાસ ખારવા ગઈ લાગે છે. એ મારે તો છે ને ધોળા વાળ એટલે સોનું નહીં પણ ચાંદી પાકી ચાંદી. અને એ તમારે હાલો. મોવાળા કહેવાય ને મોવાળા. આ તમારી યારે કોણ માથાકૂટ કરે? હું તો જો નિકિતાને મળવા આવી ઈ જાઉં નથી છું. નથી. એ ઈ તમારે ગઈ છે શાક લેવા. જવાનું. શાક લેવા ગઈ. એ ભલે ગઈ. છે પણ વગર પૂછે પાછી ઘરમાં ઘૂસી જાય. આવવા દે રાજને. રાજ આવે ને એટલે કહી દઉં કે એક ડોહી આવી હતી ને વગર કીધે અંદર વહી ગઈ હતી. આવા શહેરમાં બધા આવા જ માણસ ભર્યા છે. હક નો લેવા દે. લે આ નિકિતા આ ક્યાં ગઈ? એ અહીંયા હાલ તો. અરે અંજુ આંટી આવો ને. હા હા બોલો, ડોહો કોણ છે તારા ઘરે આવ્યો છે? ઈ મારા ફુવાજી સસરા છે. પણ કંઈ બોલ્યા? હમ, મને એમ થયું કે લે આ બાજુ આવીશું ને
તે આટો મારતી જાઉં નિકિતાને મળતી જાઉં અને હજી તો હળિયામાં પગ દીધો ને તો મને કહે છે, એ ડોહી તમે કોણ છો? હા, મારા ઘરે હું કામ આવ્યા છો? એને કઈ બોલવાની ભાન છે? જો આંટી, મારા ફુવાનો સ્વભાવ છે ને પહેલેથી આવો છે. તમે એનું કઈ મગજમાં ન લેતા હો. પણ આટલી મોટી ઉંમર થઈ કે આંગણા આવે ને આવકારો દેવાય, આવો બેન, જય શ્રી કૃષ્ણ, કોણ છો, ક્યાંથી આવો છો, એવા સવાલ પૂછે ને તો વાંધો નહીં. આ તો આવતા વેત બસ રાયડું જ નાખવા માંડ્યા, રાયડું જ નાખવા માંડ્યા. મેં કીધું નિકિતાને મળવા આવીશું તો કઈ નિકિતા નથી, શાક લેવા ગઈ છે ને તમને કોણે અહીં આવવાનું કીધું ને લે. આંટી, એ તમારા એક સાથે નહીં પણ આજુબાજુવાળા બધા સાથે આવું વર્તન કરે છે. રાજના કોઈ દોસ્તાર કોઈ કામથી ઘરે આવે ને તો એને દરવાજેથી જ પાછા વાળી દે છે. તો પણ છે ને એને પછી અહીં રખાય જ નહીં, એની ઘરે મોકલી દેવાય. હા, આવું વર્તન કરતા હોય ને તોય હવે આપણે ઘર લઈને બેઠા છે તો આપણા આંગણે કોઈને કોઈ તો આવવાનું જ છે ને. આ જો રાજના દોસ્તાર આવ્યા અને એને ખોટું લાગી જાય અને પછી એ આવે ને સંબંધ તોડી નાખે તો આ તમારે જ ઉપાધિ છે ને. બધી વાત સાચી આંટી, પણ અમારા ફુવાનું છે ને કોઈ સંતાન નથી અને મારા ફઈ પણ ગુજરી ગયા છે. અત્યારે એ એકલા છે. હવે આ સમયે અને આવડી ઉંમરે એને અમે ક્યાં જાકારો આપીએ? હે ઓલા વૃદ્ધાશ્રમ ને એવા ઓલા બધા આશ્રમ નથી ખુલ્લા, ત્યાં મૂક્યા હોય. હા, તું હુકામે ને અહીંયા રાખશો ને આ તારા જ પનારે પડ્યા લાગે છે. ના, હું આવીને મારું હવારમાં કેવું અપમાન કર્યું. ને તો એમ છું કે હું ક્યાં અહીંયા આવી સવારમાં. જો હું તમને કહું છું ને, તમે મારા ફુવાનું કાંઈ મગજમાં ન લેતા. અને રહી વાત વૃદ્ધાશ્રમની, તો વૃદ્ધાશ્રમમાં મૂકી અમે થોડા સારા લાગવાના છીએ, એ તમે કયો આંટી. તો પછી જો તારા ફુવા અહીંયા ને અહીંયા રહેશે અને મારું દર વખતે અપમાન કરશે ને તો પછી તમારે ઘર ખાલી કરવું પડશે. ના 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 ના, એવું ન કરતા. હું છે ને હું મારા ફુવાને સમજાવી દઈશ કે તમે અમારા મકાન માલિક છો એટલે તમારી સાથે સભ્યતાથી વાત કરે, પણ મકાન ખાલી કરવાનું ન કહેતા. પણ એ તો હવે તારા ઉપર છે. હે, તારા ફુવાને અહીંયા રાખવા ન રાખવા, તારે આ ઘરમાં રહેવું ન રહેવું, એ હવે ફેસલો તારે લેવાનો છે. હું તો જો આ પહેલી વાર આવી તો મારું એટલું અપમાન થયું, પણ બીજી વાર આવીશ ને તો મારાથી અપમાન સહન નહીં થાય. ના ના, હું નહીં કરવા દઉં. હું એને સમજાવી દઈશ કે તમે કોણ છો અને તમારી સાથે કેવી રીતે એને વાત કરવી જોઈએ. આજ પછી એ તમારી સાથે કોઈ દિવસ તોછડું વર્તન નહીં કરે. આ પહેલી ને છેલ્લી ભૂલ જવા દો ને આંટી. હા, જો હું આ એકવાર જવા દઉં છું પછી બીજી વાર અપમાન થશે ને તો મારાથી સહન ન થાય. એ તો તને ખબર જ છે ને કે મારો સ્વભાવ કેવો છે. હું પછી જીદ ઉપર ઉતરીશ ને તો પછી મારી આગળ કોઈનું નહીં ચાલે. અને નહીતર પછી છે ને આ મારે રાજને વાત કરવી પડશે કે તમે મકાન ખાલી કરી નાખજો. તમે રાજને વાત ન કરતા. એક તો મહેન્દ્રભાઈ વાળી વાતમાંથી જ રાજ એની ઉપર બહુ ગુસ્સે થયા છે. જો આ વાત તમે કરશો ને તો રાજને ફુવા વચ્ચે તો ન થવાની થઈ જશે, પણ હું સંભાળી લઈશ. હું વાત કરી દઈશ. તમે એ ચિંતા ન કરો. આવો ને ચા પાણી. ના, ચા તો હું પીને જ આવી છું, પણ મને એમ થયું કે હાલ નિકિતા પાસે આટો મારી આવું. કે દિવસની આવી નહોતી ને તો મારો જીવ વળગ્યો હતો. તું ગમે એમ તો આ મારી દીકરી જેવી છો ને એટલે મને તારી યાદ બહુ આવી જાય. સારું થયું ને આવ્યા. આમે તમારે છે ને અહીંયા આવતું રહેવું બે ચાર દિવસે ને હું તો કહું છું તમે કાયમ આવતા રહ્યો. આ તમે આવો ને તો મને એમ થાય કે ના ઘરમાં કોક વડીલ છે, નાની મોટી મારે કંઈક પૂછપરછ કરવી હોય તો હું તમને કરી શકું. એ વાત સાચી, પણ આ ઓલા ડોહો છે ને હું કઈ ખબર કે હું તો અહીંયા કેદુનો આવ્યો છું ને તમને જ મેં અહીં ભાડ્યા જ નહીં, પણ એને ખબર ન હોય ને કે હું હમણાં અહીં હતી નહીં, જાત્રા કરવા ગઈ હતી એટલે નહોતી આવી શકતી, પણ હવે આવી ગઈ ને એટલે હવે તો હું 3-4 દિવસે આવીશ જ. અને ઈ જો ડોહો મારી નજરે હવે સડ્યો ને એટલી વાર છે. નહીં ચડે. તમે એની ચિંતા કરો માં. હું એ બધી વાત કરી લઈશ અને સમજાવી દઈશ. બસ તમારે છે ને બને ને એટલું એનું મગજમાં નહીં લેવાનું. એ ગમે એ બોલે ને તમારે એમ સમજી લેવાનું કે ગાંડો માણસ છે કે નાનું છોકરું છે, કાનમાં નહીં લેવાનું. મને એવું જ લાગ્યું એને એક કાંટો ઓછો છે. હવે એવું મારા ફુવાજી વિશે તો એવું હું ના કહી શકું. મને પણ લાગે છે એવું. તું ન કહે ને તોય નકર કોઈ એમ કે એ ડોહી ક્યાં જશે એમ કે. હવે એમ ન લાગે કે ભાઈ આ બેની ઉંમર લાયક છે તો આપણે એને કહેવાય એ બેન જય શ્રી કૃષ્ણ એમ તો આપણને કહે જ નહીં. એમાં એવું છે કે એ રાજને લઈને છે ને થોડાક વધારે પોઝેસિવ છે. એને એમ છે કે આ દુનિયામાં છે ને સૌથી ભોળો એનો ભત્રીજો છે. અને હું શું કહેતી હતી, હા પેલું વાડીમાં ને એમાં શાકભાજી વાવ્યા છે તે ઉતરે છે કે નહીં? હા હાલો હું તમને દેખાડું. ઉતરે છે ઉતરે છે ને હાલ હું આવીશું થોડુંક શાકભાજી લેતી જાઉં તાજું. હા હાલો. હા
રાજ રાજ તમે છે ને હવે તમે ફુવાને સમજાવી દેજો. આ દિવસે ને દિવસે પાણીને માથા ઉપર ચડાવતા જાય છે. હું થયું? હા હું થયું? મને શું એમ કરો છો? પણ હું થયું આમ ગુસ્સામાં કેમ ફુવા શું કર્યું પાછું? તમને એના સ્વભાવની નથી ખબર ને? બહુ સારી રીતે ખબર છે. હે તું મને કહેતી હતી હું ફુવાને સમજાય. આ જે વાતની બીક હતી ને એ જ કરીને બેઠા છે. અંજુ આંટી આજ સવારે આવ્યા હતા ઘરે. તો અંજુ આંટી હજી તો આપણા ઘરનો ઉમરો ચડે ને એની પહેલા તો ટોકી લીધા. એ ડોસી ક્યાં જાસ? મમ્મા મારું મારું શું કરસ? મારા દીકરાનું ઘર છે, ગઈઢી થઈ ગઈ, આમ તેમ. કેટલું બોલ્યા છે. આ ફુવાએ છે ને નક્કી છે ને રોડે ચડાવવાના થયા છે. હે એ મકાન માલિક સામે બીજું કઈ વધારે બોલ્યા? કેટલું બોલ્યા છે. આ તો અંજુ આંટી સારા છે કે મને કઈ વધારે નથી કીધું. મને કે જો તું એને સમજાવી દેજે, બરાબર છે? નહીતર જો હવે મારી સાથે આવું વર્તન કરશે ને મારું અપમાન કરશે ને તો એ કે તમે ક્યાંયથી વયા જાજો, મારાથી આ સહન નહીં થાય. કીધું ને મકાનનું મને ખબર જ હતી કે આ ફુવા છે ને કારક છે ને મણીધર થઈને બેહવાના છે. માથે ધોળા આવ્યા પણ એને ભાન નથી પડતી. એક તો માય મકાન મળ્યું છે, જે મકાન મળતું નથી શહેરમાં, અને ફુવા પાછા એની સામે બોલવા ગયા. શું કહું ને તો ફુવાનું કંઈક કરવું પડશે મારે. જો હવે છે ને આમનામ રહે ને તો નક્કી છે ને આમ શહેરમાં રખડતા કરી દેવાના છે. તને બહુ શોખ હતો તેથી ખીજાતો હતો ને, રોકતી હતી મને, કહેવા દીધો તો સારું હતું. પણ તો કઈ ને કઈ ફરક થોડો પડે છે. આટલા વર્ષોથી આપણે એને સમજાવીએ છીએ. આ એનો જન્મજાત સ્વભાવ છે. જો બદલવાનો હોત ને તો બદલી ગયો હોત. અમુક માણસ છે ને કૂતરાની પૂંછડી જેવા હોય, કોઈ દી સીધા ન થાય, એ વાંકા ને વાંકા જ રહે. આ છે ને કહેવાય ને બારે બુદ્ધિને હોળે હાન આવે તો આવે નકર જાય. આ ફુવાને છે ને માથે ધોળ આવી જાય છે, પૂરું થઈ ગયું, એની વેલિડિટી પૂરી થઈ ગઈ. હવે વિચારવાની મને કે આઈ કે ડોહાની કે તમે વૃદ્ધાશ્રમ ભેગા કરો. લ્યો શું કરી લેવું મારે? તો કહે જ ને ફુવાએ કાંડે દેવા કર્યા એટલે કે બોલવાની કે ભાન નથી પડતી કોની સામે કેમ બોલવું. હવે એ મકાન માલિક છે, એને જ આપણે ભાડે રહી છે, બિચારા હારા છે, આપણે ભાડું વધારે નથી લેતા. હે શાંતિથી રહેવા દે છે. અને આવે તો કેમ આપણે આમ હગા દીકરાને જેમ રાખ્યા આપણને, એવા માણસોની સામે એને બોલવાની ભાન નથી, કેમ બોલવું ને કેમ નહીં. એ જ ને. ઘણી વાર તો એમ થાય છે ને કે આ ફુવાને ઘરની બહાર કાઢી મૂકવો, એટલો ગુસ્સો આવે છે મને. ઘરની બહાર? કેટલી વાર તમને કીધું છે કે ઘરની બહાર એને નથી કાઢવા. એક તો એનું આપણા સિવાય આ દુનિયામાં કોઈ છે નહીં, અને તમે એને ઘરની બહાર કાઢવાની વાત કરો છો. બિચારા ક્યાં જાય આ ઉંમરે? ઓહો બહુ દયા આવે. બિચારા કરે છે તો હે અંજુ આંટી મકાન ખાલી કરી નાખશે તો એ બિચારાને ક્યાં રાખ્યું? હવે આપણે બિચારા થઈ જાવ એમ એમાં. જો મેં અંજુ આંટી આરે છે ને અત્યારે વાત કરી લીધી છે. મેં એને કીધું છે કે તમે છે ને કોઈ દિવસ તમારે જો વરસાદ ચાલુ થયો, મેં છે ને અંજુ આંટીને કીધું છે કે તમારે મારા ફુવાજીનું કાંઈ કાનમાં નહીં લેવાનું. એમ જ માનવાનું કે મારા ઘરમાં એક નાનું છોકરું છે, કાંઈ એક ગાંડું માણસ છે, બરાબર? એમ સમજીને તમારે એનું આ કાનેથી સાંભળીને આ કાને કાઢી નાખવાનું. એ આપણા ફુવા છે ને એટલે આપણે આ બધું કરીએ. કયો બીજા ન કરે, આપણે સહન કરી. ગામનો સહન કરવા આવે એને હું અંજુ આંટી હું છે ને લેવા દેવાથી સહન કરે. મને કહેતો તો બીજું તો શું કરવું રાજ, તમે કયો મને. બીજું કાંઈ નહીં. હવે આનો છે ને જલ્દી નિવેડો લાવવો પડશે, નકર આ ફુવા છે ને આ શહેરમાં આપણને રહેવા લાયક નહીં રહેવા દે. કારણ કે એને તો હવે છે ને કાંઈ ભાન આવવાની નથી. મને નથી લાગતું એનામાં સુધારો કોઈ દી આવે. હવે આપણે સુધરવું પડશે એવું લાગે મને. આવશે. તું છે ને કાંઈક તો આમ તો તને છે ને આ ઘરમાંથી બહાર કાઢવાની જરૂર છે મારે. લ્યો આ હારું. એક તો ખુદના ફુવા એવા, એનું ઉપરાણું લઉં તોય તમને વાંધો. કાલ હવાર તમે ફુવાને ઘરની બહાર કાઢશો એટલે આ બધા કુટુંબ વાળા શું કે લ્યો હવે હાચવા નહીં, ફુવાજી સસરા હતા એટલે મોટા ઉપાડે લઈ ગઈ, હચવાણા નહીં, આમ તેમ. બાને તો હું જ ચડીશ ને, તમે નહીં ચડો. આખા ગામને ખબર છે કે ફુવાનો સ્વભાવ કેવો છે. તને કોઈ બાને નહીં સડે, તને કોઈ આંખે નહીં કરે. તમ તાર બધાને ખબર જ છે. આ ફુવા છે ને એના કુટુંબમાં ક્યાંય હસવાના નથી. હે હસવાના જાય? હે આ બાપા હતા તો એની યારે એને બનતું નહોતું, કારણ કે સ્વભાવ જ એવો હતો. બાપા તો ના જ પડતા ભાઈ તમારે છે ને પ્રસંગને દિવસે અહીં આવવાનું, અહીં રોકાવા નહીં આવવાનું. આ તો આપણે હારા આપણને દયા આવે રાખીએ આપણે. તો હવે શું કરશું? હવે હું કરી, હવે મારે જે કરવું છે ને હું કરી. પણ છે ને વસીમાં જે આડો પગ કર્યો છે ને તો જાણે તારો વારો છે. તમારે જે કરવું હોય ને એ તમે કરો.
બસ હું ખાલી એટલું કહું છું કે હવે ફુવા છે ને અંજુ આંટીથી છેટા રહેવા જોઈએ. મને કાલ સવારે અંજુ આંટી આવીને એમ ન કહેવા જોઈએ કે હાલો ભાઈ ઘર ખાલી કરો. હા એટલે જ કહું છું. અને હવે છે ને બહુ દયા નહીં ખાતી ફૂવાની. હું બોલતો હોય ને સાની મને બોલવા દીજે. આમાં મામા નહીં કરતી, આમાં મામા નહીં કર્યા કરતી. હા હવે હા હવે વાલી જ્યારે કાંઈક બોલવા જાવ તો તરત રોકે. વડીલ છે બિચારાને હવે ખબર ન પડતી હોય, ન બોલે, બોલવા દેવાય. હું બોલવા દેવા બોલવા બગાડી નાખે સંબંધો બધાને. ખબર પડે તને કાંઈ? આપી દીધું લેક્ચર. હા હવે તમને લેક્ચર જ લાગશે અમે કંઈક કહેવું તો. હા હા શું કહું ને, આ ફુવાની લપમાં છે ને આ બે માણાને છે ને એમાં ડખા કરાવશે એવું લાગે મને. એ તમારી જીભડી હખણી નથી રહેતી ને એટલે ડખા થાય. હાલે લે, મારી જીભડી અખણી નથી રહેતી. દયાની મૂર્તિ તો પોતે બને છે ને પછી મને કહે છે. હું કરતો તો એ ભૂલી ગયો. શિલ્પા ભાભી કેમ છે? બસ સારું છે. તમારી તબિયત સારી થઈ ગઈ? મહેન્દ્રભાઈ કહેતા હતા કે તબિયત સારી નહોતી, દવા લેવા ગયા હતા. હા દવા લેવા ગયા હતા ને. હા મને છે ને માથું દુખા રાખે છે એટલે ડૉક્ટરે કીધું એ કે ધીમે ધીમે સારું થઈ જશે એ કે અત્યારે 50% સારું છે. તો પછી થોડું ઘણું સારું થઈ ગયું છે તો હમણાં કેટલા દિવસ થઈ ગયા ઘરે નથી આવ્યા? કાં નથી આવતા? હા હમણાં કામમાંથી ફ્રી નથી થતી ને. હા મજા ન હોય ને એટલે ધીમે ધીમે કામ થાય એટલે કામ કરતા વાર લાગે કે નહીં. લ્યો એવું તો નહોતું કે તમારે પહેલી જ વાર કામ હોય. કામ તો તમારે પહેલાંય હોતા હતા પણ આ છે ને રોજ તમારા ઘરે ન આવો ને ત્યાં તમને શાંતિ ન થતી. અને હવે તો હચોડું મારા ઘરનો દરવાજો કયા બાજુ હે એ તમને જ જોતા. નિકિતા સાચું કહું ને, હા તારા ફુવા આવ્યા છે ને જ્યારથી એટલે આવવાનું મન નથી થતું. અરે યાર જેની પાસે જઈને કંઈક વાત કરું ને બધા મારા ફુવાનું જ નામ લે છે. મને તો છે ને શું લાગે છે ખબર છે, આ રાહુ કેતુ શનિ જેટલા પણ જે બધા ભારે ભારે ગ્રહ હોય ને બધાય ગ્રહ મળીને મારા ફુવાનું સર્જન થયું છે અને એ એક અમારી કુંડળીમાં આવીને બેસી ગયા છે. હા તો સારું કહેવાય ને, ભલે ને રહ્યા. શું સારું કહેવાય? તમને ખબર છે મહેન્દ્રભાઈ સાથે એવું વર્તન કરે છે, રાજના બીજા ફ્રેન્ડ આવે તો એવું વર્તન કરે છે, આડોશ પાડોશની કોઈક બાયું કંઈક વાટકી વ્યવહાર કરવા આવે તો એવું કરે છે. અને બધાયથી વધારે અંજુ આંટી ઘરે આવ્યા ને અંજુ આંટીને ઉપાડી લીધા. કેમ? એમાં વળી શું થયું? અંજુ આંટી ઘરે કંઈક કામ હતું તો આવ્યા હતા. ઓલું અમે પાછળ બકાલું વાવ્યું છે ને હા તો એને કંઈક બકાલું જોતું હશે તો એ બિચારા લેવા આવ્યા હતા ને ખબર અંતર પૂછવા આવ્યા હતા. હજુ તો અંજુ આંટી મારા ઘરમાં પગ મૂકે ને એની પહેલા તો ફળિયામાં અંજુ આંટીએ મગજમારી કરી લીધી. અંજુ આંટીને કે એ ડોસી ને આમ ને તેમ ને. આવો પછરો છે તાર ફુવો તો લે તમે ક્યારે ભૂટાકો નથી છે ને મારા ફુવા આયરા? નથી થયો. આ મને કહેતા હતા મહેન્દ્ર હા ગાડી લેવા આવ્યા હતા ને મને મજા નહોતી ને અમારી ગાડી સર્વિસમાં મૂકી હતી તો એ કે હું કે રાજભાઈની કે ગાડી લઈ આવું. ત્યાં તો હજી ગાડી લેવા આવ્યા ને હજી તો લઈને જતા હતા તો ગાડીની ચાવી લઈ લીધી તાર ફુવાએ. તો પછી બહાર નીકળતા હતા રાજભાઈ હામા માટે કે કેમ કે ગાડી લેવા આવ્યો તો કે લઈ જાય કે તાર ફુવાએ ચાવી જ લઈ લીધી કે ગાડી કેમ લઈ જાવે. પછી અમે તે દિવસે તો કેટલા હેરાન થયા કે વાત પૂછવા. પછી તમે રિક્ષામાં ગયા. એક તો મારી તબિયત એટલી ખરાબ અને પછી છે ને હોસ્પિટલે ફોન કરીને અને એપોઇન્ટમેન્ટ લઈ લીધી. પછી વાંધો ન આવ્યો રિક્ષામાં જતા રહ્યા અમે. અરે યાર મારા ફુવાનું શું કરું ને કાંઈ નથી સમજાતું. કાઢ ને તું. પણ કાઢીને કાઢું ક્યાં? બધાય મને એમ કહો છો કે તું એને કાઢ પણ કાઢીને કાઢું તો ક્યાં કાઢું? તમે મને કહો. એને નથી સંતાન, નથી એને બાયડી, નથી એને આગળ પાછળનો ઘર પરિવાર, બરાબર? એટલે તો અમે અમારા ભેગા રહી ખાય કે ભાઈ હાલો આપણા ઘરની દીકરી આ દુનિયામાં નથી તો આપણે ફુવાને હાચવી. તો એના ભાઈઓને એ લોકો સાચવે, કઈ આપણે થોડાક સાચવવાના હોય. એના ભત્રીજા હોય એ લોકો સાચવે. આપણે ફયું એકલા હોય તો આપણી જવાબદારી આવે કે ચલો ફઈને સાચવીએ. ચંપા ભાભી એના ભત્રીજા કે એના ભાઈઓ જાયું નથી સાચવતા ત્યારે તો આ માથાકૂટ થાય છે ને. મૂક્યા ભાઈ વૃદ્ધાશ્રમમાં. બધા એકની એક વાત કરો છો, વૃદ્ધાશ્રમમાં મૂકી અવાય. હવે આપણા ઘરના જમાઈ આવી રીતે વૃદ્ધાશ્રમમાં જાય એ થોડું સારું લાગે. બસ એનો એક આ જે સ્વભાવ છે ને વાત વાતમાં કટકટ કરવાનો એ સ્વભાવ એક સુધારી નાખે ને તો માણસ સોનાના છે. તમે માનશો એ રાજનું છે ને એમ તો બહુ રાખે છે. એને એ ચિંતા છે કે આખી દુનિયામાં સૌથી ભોળો મારો ભત્રીજો છે અને ક્યાંક મારા ભત્રીજાને કોઈક લૂંટી ન લે ને એમ. હવે એને કેમ કેવું આ તમારો ભત્રીજો હાઈન થાય આખા ગામમાં 17 જણાને લૂંટીને આવે, એને કોણ લૂંટે? એ તમે મને કહો. પણ કઈ ને કે ગઈઢા માણાને એમ જ કે આપણે હજી છોકરાના છોકરા જ છીએ. અઘરી નોટ છે. અરે બહુ જ. અંજુ આંટી તો ધમકી દઈને ગયા.
મને કે હવે ઈ કે હું બીજી વાર આવું ને ત્યારે આ માણા મને સામે ન આવવો જોઈએ ને હવે આ મારું અપમાન કરશે ને તો હું તમારા ઠેલા લઈને અહીંથી મોકલી દઈશ બાય ઘર ખાલી કરાવી દઈશ. આવું બધું બોલીને કે હું તો સારું કર્યું આ ઈ જ પહોંચે એમ છે બાકી તો કોઈ પહોંચશે નહીં. હું ઈ પહોંચે એમ છે કા? અંજુ આંટી નું અપમાન કરી નાખ્યું. અંજુ આંટી નો પહોંચી હે કા પણ ધમકી મારીને તો ગયા ને. ધમકી લે ધમકી મેં મારા ફુવાને ક્યાં ફેર પડવાનો ફેર તો અમને પડવાનો છે ને. હવે અંજુ આંટી અત્યારે આવીને એમ કહી દે હાલો મકાન ખાલી કરો તો અમારે તાત્કાલિક મકાન ક્યાં ગોતું. એ વાત એ હાચી પછી આવો પાડોશ છે ને મળે નહીં ઘડીકમાં. હવે અહીંયા તો વગવાઈ ગયા હે એટલામાં મને એમ છે કોઈ મકાન નહીં દે એમ કે ફુવો ભેગો હોય તો કોઈ મકાન ન દેતા એટલે અમારે તો આ એરિયાથી મને એમ છે 50-60 કિલોમીટર છેટું જવું પડશે. અમાર બાજુમાં મકાન ખાલી થયું છે તારે પૂછી જો ને આપે તો આપે? કદાચ. આ વગવાઈ ગયા એ આપે. હું બોલી 50-60 કિલોમીટર આમ છેટા જાઉં ને તઈ અમારો મેળ આવશે બાકી તો ઓલું કહીએ ને કે અમે છાપરે ચડેલા હોય. એ વાત એ સાચી છે. હારું હાલ ને તે ઘરે ના હવે અત્યારે ઘરે નથી આવું અને હું છે ને જાઉં છું આ દૂધ લેવા ખાલી થઈ ગયું છે મેં લાવ ને લઈ આવું. તે આવજો પછી માર ફુવાનું તું કાનમાં ન લેતી આમ જો ઈ તને કઈ બોલે ને એટલે તાર કાન હે ને આમ આડે આંગળી આમ કરતું કરતું એને નીકળી જવાનું. હા પણ તું આવજે નવરી થા ત્યારે. આવીશ સારું. હારું હાલ. હે ભગવાન આ મારા ભત્રીજાનું મકાન હું કામ ખાલી કરાવો છો હે? એ મારું મકાન છે ખાલી કરાવવું ન કરાવવું એ મારી મરજી. આ તમે કોણ છો પૂછવા વાળા મને? કેમ એમ માણા કઈ તમે વગર નોટિસે ખાલી કરાવો એમ કોઈ ખાલી ન કરે હો મકાન. હા પણ અહીંયા તમને આવવાનું કોને કીધું? આ મારા ઘરે આ તમને કોને એડ્રેસ આપ્યું મારા ઘરનો? એ બધું હું ગોતી જ લઉં. મારા ભત્રીજાને કઈ તકલીફ પડતી હોય ને એટલે હું છે ને આકાશ પાતાળ એ જ કરી નાખું તમને નહીં ખબર હોય તે. હા આ છે ને આ બોલવામાં જરી છે ને સભ્યતા રાખજો. તમે મારા ઘરે આવ્યા છો સમજા? આ બોલવામાં તમે ક્યાં રાખો જ ને વળી. આ તેથી છે ને તમે આવ્યા અને હું તમને ઓળખી ન ગયો એટલે એ વાતનો તમે બદલો લ્યો છો એમ ને મારા ભત્રીજાને તમે ઘરની બહાર કાઢો છો હે? એ હા હા તમારા જેવા ખટપટિયા માણસો છે ને મારા ઘરમાં પોહાય નહીં એટલે મેં કીધું આ ખાલી કરી નાખજો મારું ઘર. ના. મારે તો જો હારા માણસો હોય ને એને મકાન દેવું જ પડે. આ તમાર જેવા દઈ ને મારી ઇજ્જત આબરૂ જાય છે. ખબર છે આ બધા હું વાતું કરે છે? તે ના ના તમારા ઘરના કોઈ દી તમને કઈ આમ ખીજાતા જ નહીં હોય ને કઈ બોલતા જ નહીં હોય કા? એ એ તો- બોલવામાં છે ને થોડીક ભાન રાખજો હો. આ મારા ઘરવાળા છે મને જે કહે ને એ મને પોહાય પણ આ તમારી જેવા લુખ્ખા લફંગા કઈ જાય ને એ તો મને સોડું ન પોહાય. કે હું છે ને રાજના ઘરમાં રહું છું અને એના ઘરનો મોભી છું એટલે મારે છે ને એનું ઘર એ મારું ઘર અને મારે એને સાચવવું પડે. મારા છોકરાઓને છે ને તમે આમ રોડ બારા કાઢો ને હે ઘરની બારા ને રોડ પર આવે એ તો મને ન પાલવે. હું છે ને કેસ કરે તમારી માથે હો. હા. મારું ઘર મારે કોને દેવું કોને ક્યારે ખાલી કરાવવું એ મારે જોવાનું એ તમારે થોડું જોવાનું છે. એ તમને ખબર નહીં હોય ઇન્દિરા ગાંધીમાં છે ને રે એનું ઘર અને વાવે એનું ખેતર આ ઘર ઉપર કબજો કરી લેવું અમે હો. આ ઇન્દિરા ગાંધી ગયા ને તો એની વાહે બધા એના નિયમો ગયા અત્યારે છે ને બધા નિયમો બદલી ગયા છે. અને મેં મકાન ભાડે દેતા પહેલા ભાડા કરાર કરી નાખ્યો છે. મારી મરજી છે ત્યાં સુધી હું રેવા દે મારી મરજી થાય ત્યારે હું ખાલી કરાવી દઈ. એ હું છે ને કેસ કરી દે પોલીસ ચોકીમાં જઈને કહે કે આ બેન છે ને મારી હારેનો બદલો લેવા હાટું થઈને મારી હારેનો બદલો લેવા હાટું થઈને મારા ભત્રીજાને એને છે ને ઘરની બહાર કાઢે છે અને બિચારા જાય ક્યાં અટાણે આ જો દિવાળી માથે રહી હે આ તહેવારમાં કોઈનું મકાન મળે ખાલી આપણને. આ તમે કંઈક સમજો અને તમને છે ને આવી નાની નાની વાતમાં તમે આમ મન પર લઈ લો તો તમારું બેનું હાલતું નહીં હોય ઘરમાં એ જ દેખાતા નથી ક્યાંય તમારા ઘરવાળા તો હે આ તમારે વ્યવહાર કરવો પડે. હા ઈ તમારે નથી જોવાનું. આ બાયું માણા કરે કે આદમી કરે આ મારા ઘરવાળા છે ને એ જાત્રા કરવા ગયા છે સરસના. આ હું છે ને આ બધું સંભાળું છું પણ તમારે ડોહી નથી લાગતા. હે મારા ડોહી વહ્યા ગયા ઉપર આ છે ને તમારા ઘરવાળા જાત્રા એવું કેમ ગયા હોય ખબર છે? એ તમે છે ને આમ ટક 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 કર્યા કરતા હોય ને લોહી પી જતા હોય એટલે ગયા હોય બિચારા હા. એ નિરાંત લેવાટું. હવે મને સમજાણું કે તમારા ઘરના ડોહીમાં હતા એ હુકામ વયા ગયા. આ તમારા સ્વભાવને લીધે કંટાળીને ઓલા બિચારા બળતરા કરીને છે ને વયા ગયા. એ આ હાવ તમારી આ- ખોટું, હાવ ખોટું એટલે હાવ ખોટું. મારા ઘરનાને તો છે ને મારી ઉપર બહુ પ્રેમ અને હું ન બોલું ને તો મને મોઢામાં આંગળા નાખીને બોલાવે. હવે બોલો નહીં સાનામાના હું બેઠા છો તમારી પાસે ભજન ગવડાવે કીર્તન ગવડાવે અને આ ગામના છે ને ઓલા
વાર્તાઓનું ચોપાન્ય ન આવે એ વંચાવે અને મને એમ કે તમે કાંઈ સવાર ઉઠીને મને બોધ પાડી દો તો છે ને મારું જીવન ધન્ય ધન્ય બની જાય. આવું મારા ઘરના તો મારી ઉપર બહુ હેત હતું. આ તમારા ઘરના નહીં હોય તમારી ઉપર હેત. એ બસ હો. હા, મારે બધી આ લપન સપન છે ને નથી સાંભળવી. આ તમારા ઘરના ને જી હોય ને ઈ આ તમારે છે ને આ ધક્કો મારું ને ઈ પેલા જાવ, નકર મારે ધક્કા મારીને બહાર કાઢવા પડશે. એ તમે બાઈ માણા કેટલું આમ કર્કશ બોલો છો. કાનમાં છે ને આમ ધાક પડી જાય છે. આમ કીડા પીડા હોય ને એવું લાગ્યા કરે. હા, ખંજોળવા પડે કાન. પડેલા જશે એવું લાગે છે મને કીડા. એ કાન તો મારા છે ને આમ રોજ હવે રૂથી આમ સાફ કરી નાખું. હવે જાવ ને, જાતા હોય તો અને કેજો કે સામાન ભરી રાખે ને, કાલ મારે ખાલી ઘર જોઈ મારે દેવાઈ ગયું છે બીજાને ભાડે. એ હવા ખાવ ઓલા ટેમ્પો આવશે ને તો હું દરવાજો જ નહીં ખોલું અંદરથી હો. અને એને છે ને જ્યાં સામાન નાખો હોય નાખે, તમારે બીજાને દેવાઈ ગયું હોય તો. આ મકાન ખાલી નહીં થાય નહીં થાય નહીં થાય. સમજી ગયા? હવે જાવ ને, મને કેસ કરતા આવડે છે હો. અત્યારે છે ને આ બાયુનું જ બધું સાંભળે, તમને નહીં ખબર હોય. એ મકાન માલિકનું કાંઈ ન હાલે. ભાડુત એટલે ભાડુત. આ છે ને ભાડુત એક વખત આમ ના પાડી દે ને મકાન માલિકનું કાંઈ ન હાલે. તમારું મકાન નહીં ખાલી થાય. તમારે જે કરવું એ કરી લ્યો. જાઓ. હું એ જોઉં છું કે મકાન કેમ ખાલી નથી થતું. ડોહા હાઈવો. આ શ્રાવણના મંદિરે જ આવીને તો બધા ધૂનમાં જ બેઠા હોય. કોઈ વાતો કરવા બેસે જ નહીં. બધા બસ આંખ વીસીને ધૂનમાં એ ભગવાન નામ લીધા કરતા હોય. શું કરતા છે? ધૂનમાં બહુ વિચારતા છે. હાલે એ શું પ્રોગ્રામ છે? આપણે ફરવા જવાનું છે મંદિરે દર્શન કરવા. ના ના, જાત્રાએ જાત્રાએ જવાનું છે. જાત્રાએ જવાનું છે હવે, અને લાંબી જાત્રાએ જવાનું છે આપણે, લાંબી જાત્રાએ. આ વખતે ટૂંકી જાત્રા નથી કરવી. તારો ધંધો રોજગાર ને બધું પછી અટવાય નહીં નહીં, એટલે મારે નથી જવાનું, તો તમારે જવાનું છે એકલાને. અમે બે પણ ત્યાં જ રહેવાના છે. એકલા કેમ મજા આવે? એમ નહીં, રાજનો ધંધો રોજગાર અટવાય કે ન અટવાય તમને શું ફરક પડે? લે. તમે તો બધાય કામ એવા જ કરો છો કે રાજની જિંદગી અટવાઈ જાય. હોય ઓ બેટા, આ શું બોલો તમે? હે મારો ભત્રીજો છે ને મારા દીકરા કરતા વધારે મને વાલો. રહેવા દો, ખોટા છે ને માખણ લગાડવાનું રહેવા દો. બધી ખબર છે. આ તમે મકાન માલિકના ઘેરે જઈને શું કહેવા ગયા હતા? હે, ઈ ખોટી રીતે મકાન ખાલી કરાવે તેમ થોડું હાલે. એ મકાન એના બાપનું છે, આપણા બાપનું નથી. અને બીજી વાત ઈ તે પણ એમ બી કહી દે એટલે ખાલી થોડું કરી દેવાય. તે કરી દેવું જ પડે ને, આપણું છે. સામે આપણને મળવું જોઈએ ને પાછું. એ બસ કરો ફુવા, તમારા આ સ્વભાવથી છે ને અમે બે માણસ તો અત્યાર સુધી કંટાળતા હતા, પણ આ તો અમારા ઘરના વડીલ હતા ને એટલે કંઈ બોલતા નહોતા. પણ તમે આજુબાજુમાં કોઈને શાંતિથી નથી રહેવા દેતા. મકાન માલિક ઘરે આવે તો એનું અપમાન કરો છો, રાજના કોઈ દોસ્તાર આવે તો એનું અપમાન કરો છો. અપમાન નથી કરતો. હવે એ બધા અમારા ભોળા ભત્રીજાને છેતરવા આવતા હોય ને એટલે મારે કહેવું પડે ને, રોકવા પડે. આમ હું છે ને દિવાલ બનીને ઊભો રહો. હું કાંઈ નાનો કીકલો નથી કે મને કોઈ છેતરી જાય. મને બધી ખબર પડે છે કે મારે કોની હારે કેમ રહેવું ને કોની હારે કેમ વ્યવહાર રાખવો. જુઓ ફુવા, આ તમે તમારા કુટુંબમાં ક્યાંય હસવાના, એટલે મને એમ થયું કે આપણે એકલા સવો નો ધરા સવો એટલે તમને રાખી. આ તમારા આવા સ્વભાવને લીધે જ મારા ભાઈ છે ને આ તમારી પહેલા ઉપર વી ગયા. એવું? આ ઓલી મકાન માલિક કે કેવું કહેતી હતી, પણ એ તો મને બહુ વાલ કરતી હતી. મને તો કે તમે પણ ઈ તમને ગમે એટલો વાલ કરતા હોય, આ તમારો જે સ્વભાવ છે ને એ સ્વભાવથી ભલભલા કંટાળી જાય. આજે રાજ રહ્યો ને રાજ તમને એના સગા બાપથી વિશેષ રાખે છે. બાકી કયો એવો ભત્રીજો હોય કે જે એના ફઈના ગયા પછી ફુવાને હગા બાપની જેમ ઘરમાં રાખે? તે પણ આમ મૂંગા બેઠી, આમ મૂંગા બેહાઈ રહેવું કેવું ખરાબ લાગે. આમ તોબડો ચડાવીને હું બોલું છું તેમ જો ફૂલડા જરે લોકો સાંભળે અને ટોળું ભેગું થઈ જાય તો મને બોલવાનું બહુ મન થાય પાછું. ફૂલડા નહીં, કાંટા. તમને એમ હોય કે તમારા મોંમાંથી ફૂલડા જરે છે તો એ વાત ખોટી. કાંટા કાઢો છો, કાંટા. આ શું કહું, આ તમે જ્યારે બોલો ને કે સામેવાળા માણસને એમ લાગે કે તમે ઝેર ઓકો છો. તમને છે ને કોની હારે કેમ વાત કરવી ને, જો કુવા વડીલ છો અમારે તમને આવું કહેવાનું ન હોય પણ કહેવું પડે. એટલે અમે બે જણાએ નક્કી કર્યું છે કે તમારે જ્યાં રહેવાની વ્યવસ્થા કરવી છે તમારી રીતે કરી લો, પણ અમારા ઘરે નહીં બાપા. બસ હવે હું થાકી લે એવું થોડું હાલતું હશે. હું કામ હું અહીં ન રહું ને તો તને છે ને બધાને ફોલીને ખાઈ જાય. તને બધા કોઈ નહીં ખાઈ જાય, અને ભલે ખાઈ જાય મને ખાઈ જાય ને, પણ મારે છે ને તમે આ ઘરમાં ન જોઈ. આ તમારે લીધે સોસાયટીમાં અને આ શહેરમાં મારું નામ બદનામ થાય નહીં, મારે કરવાનું થતું નથી. અરે તારું તો નામ વધારે મજબૂત કર્યું જ મેં. હે આમ જેવા તેવાને તો હું છે ને આમ દૂર જ રાખું તારથી, અને તારી ડિમાન્ડ વધારી મેં. કાંઈ ડિમાન્ડ નથી વધારી. આ તમારા સ્વભાવના કારણે છે ને અમારા ઘરે કોઈ આવતું નથી.
કોઈ હારું માણા અમારા ઘરે છે ને એના ખાહડા નથી ઉતારતું. બધાય તમારી બીકમાં ને બીકમાં નથી આવતા. તમે હું ઓલા ક્યાં પીવડાવું છું કોઈને? વાત સાંભળો, ઓલા મહેન્દ્ર તમે ગાડીની ના પાડી પછી દેખાણો એક વાર અહીંયા ઈ તો સારું થયું ને નથી દેખાતો તે. આ છે ને ઈ એક વખત સબક શીખવાડવાનું હોય, નકર છે ને પેધો પડી ગયો તો એ સમજી ગયો. અઠવાડિયામાં 3 વખત તારી ગાડી લઈ જતો હતો. આટલા વર્ષના સંબંધ હતા, આટલા વર્ષના એટલા હારા સંબંધ હતા ને કે ટાણે કટાણે ઈ માણાએ અમારી આબરૂ હાચવી લીધી છે અને ઈ આબરૂ પર તમે પાણી ફેરવી દીધું. લ્યો, એવું કાંઈ ન હોય. એ ફુવા ઓ વાતની એક વાત, મારે આ ઘરમાં તમે ન જોઈ, તમે તમારી વ્યવસ્થા જ્યાં કરવી ત્યાં કરી લો. તમારા કપડાં આમાં ભરી લીધા છે, તમારી બધી વસ્તુ આમાં નાખી દીધા છે અને 5000 રૂપિયા નાખ્યા છે. લે, હું લે હે તમને કઈ વિચાર નથી આવતો? પણ મને પૂછ્યા વગર આટલું બધું પેકિંગ કર્યું બધું? તમને પૂછવા રહું, તમને પૂછવા રહું છે ને ત્યાં બધી વેગળી વિયાઈ જાય. ફુવા થોડોક તમારો સ્વભાવ સુધારો, નકર ક્યાંય નહીં જળવાઈ રહ્યો, ત્યાં હસવાય નહીં રહ્યો. આગળ પાછળ કોઈ નથી વાસ નાખે એવું તે. એટલે તમારા સભાને થોડોક છે ને આમ કંટ્રોલ રાખો ને તો સારું. કોની યારે કેમ બોલવું જરાક શીખો. મને તો સાધુ સંતોય કહે કે તમારો સ્વભાવ બહુ સારો, બોલકો સ્વભાવ અમને ગમે એમ. પણ હવે તમને કાં નથી ગમતો? બધા એમ નહીં, આ દુનિયામાં બધા એમ કે વહુ આવ્યા પછી છોકરા બગડી જાય, માવતરને હાચવે નહીં, આમ ન કરે તેમ ન કરે. દીકરાને ને વહુને તો માવતરને હાચવવા હોય, પણ માવતરને છે ને માવતર બનીને રહેતા નથી આવડતું. અમુક ઉંમર પછી આપણો છે ને અમુક પ્રકારનો સ્વભાવ મૂકી દેવાય. આ હવે તમારી ઉંમર નથી કે તમે વાતમાં છે ને બધાની વચ્ચે પડતા રહ્યો. શાંતિથી 3 ટાઈમનો રોટલો મળી જાય, મંદિરે જાતા જાઓ, તમારી સંગતના માણસો એના હારે બેસીને વાતું ચીતું કરો. બીજી માથાકૂટમાં શું કામ પડો છો? આપણે બીજી માથાકૂટ ક્યાં કરવી જ છે? વાતું ચીતું જ કરવી છે. પણ હવે બધા મૂંગા બેહી રહે તો કેવું લાગે? કોઈકનું મોત મરણ થઈ ગયું ને એવું લાગે. આમાં વહુ મરે તો થાય, મને એમ થાય છે. તું રહેવા દે નકર તારો મગજ ખાલી થઈ. ફુવા હવે છે ને જાજી વાતના ગાડા ભરે, આ બધું છે ને મેં નક્કી કરી દીધું છે. હવે મારે તમને આ ઘરમાં રાખવા નથી થતા, બરાબર? અહીંથી આપણા સંબંધ પૂરા એમ ગણી જાઓ તો આ વાંધો નહીં. લે, સંબંધ મજબૂત થવા જોઈએ. બોલતા હોય ને માણા, બે માણા બોલતા ન હોય ને, બોલતા થાય ને એટલે સંબંધ મજબૂત થાય. ન બોલે ને એના સંબંધ છે ને હાવ તૂટી જાય, એ નોખા પડી જાય. આ તો હાવ આ તમે પણ બોલીને નોખા પાડો છો. તમે તો બોલીને નોખા પાડો. આમ કેમ તમને થતું ખબર છે? છે ઓલા અંજુ આંટીએ મકાન ખાલી કરવાનું કહી દીધું. હવે અત્યારે ક્યાં મારે મકાન ગોતવા જવું? તે તો હું એને સમજાવ્યો ને કે મકાન નહીં ખાલી કરવી, અને જો પરણે કરાવે તો આપણે કેસય કરી દેવું. એણે જ કીધું મને કે એ ડોહા ઘરમાં રહે ને તો તમારે મકાન ખાલી કરવું જ પડશે. એની વાત સાંભળો, મકાન એનું બરાબર છે, આપણે એના મકાનમાં ભાડે રહી તો આપણે એની ઉપર કેસ કરવાનો. આનો મગજ તો તમે જો, ભાડું તો દેવી છે ટાઈમે, અને બીજું પરાણે ખાલી કરાવ કેસ કરવો જ પડે ને. એમ થોડું આપણે મકાન ખાલી કરી દઈએ? કોઈની વાત કરો. આપણે એના પર હેનો કયા સંદર્ભે કેસ કરવો? હે મકાન એની પ્રોપર્ટી એની છે. એની પ્રોપર્ટી છે ના નહીં, પણ છે ને પરાણે જો કરાવે ને તો સરકાર છે ને આપણને પૂરો સહકાર આપે. મારે કોઈ અમાર સહકાર નથી જોતો. અમારે તમારો સહકાર નથી જોતો, સરકારનો સહકાર. અને સહકાર ન આપે સરકાર તો કાંઈ નહીં, પણ હું બેઠો છું ને, મારા બેઠા હોય ને તો એ ખાલી જ ન કરાવી કે આવશે નહીં ડોહી. શું વાત કરો તમે? થાકી ગઈ બિચારી તમારી વાતો સાંભળી એમ. બોલો. પણ તમને ગામની બહુ પડી છે. હું તમારી બચાવ કરું છું, તમને આમ કવચ. હાજી મારે બસાવ નથી કરવો. તમે છે ને તમારું બધું કરી ખાઓ. મને મારા ઘરમાં કોઈ દી મહેરબાની કરીને આવતા નહીં. કંટાળી ગયો છું તમારાથી હાવ. હવે કોઈ દી આ ઘરમાં છે ને પગલા ન તમારા પડવા જોઈએ. નીકળો. બહાર જાઓ ને ન્યાય થોડુંક તમારો સ્વભાવ સુધારીને રાખજો. રહેવા દે ને બાપા, હું કામ સલાહ દેશો? સ્વભાવ તો મારો બહુ મીઠો. અને જો લોકો મને સામેથી બોલાવે કે આવો હવાણી કરવા માટે. જ્યાં જ્યાં હવાણી કરો જાઓ, જ્યાં હવાણી કરો જાઓ, હવાણી કરો જાઓ. પણ હવે કોણ પહે કરે હું હવાણ? ઈ તમારે જોવાનું, મારે નથી જોવાનું. અમે છે ને ખાવાનું ન દે ને પછી હવણ કરવી ને. હા તો ઈ જ વાંધો છે. ખાવાનું હોય ને ખાતા આવડવું જોવે, પણ નથી આવડ્યું આપણને. હાલો તમે ધક્કા મારો પેલા બીજા જાઓ. તમે જાઓ જાઓ. બીજો કોઈ ભાણિયો ભત્રીજો કોઈ ખરો તારે? હવે ઈ બિચારાઓના ઘર તો હારા રહેવા દ્યો. ના એ સારું બગડેલું હોય તો હું સુધારી આવું ને ત્યાં જઈને. અમારે એકનું સુધારી લીધું ને ઘણું બાપા, બીજા કોઈને નથી સુધારવા. તમે જાઓ. ખાલી ન કરતા હો મકાન. હા નહીં કરીએ જાઓ. હા એ ડોહીને તો હા પાડવાની જ નહીં. હા તમે જાઓ, તમારો રસ્તો માપો. હાલો જાઓ. પણ આ મને કઈ સમજાણું નહીં. આ હું બોલું? કાંઈ નથી બોલું બાપા, તમે જાઓ ને અહીંયાથી. અગર અમે બે માણા ગાંડા થઈ જાવ. ના ગાંડા ન થાય. ગાંડો તો ગામને કરવાના હોય. ગાંડા તો આપણા ઘરના થોડા ગાંડા કરવાના હોય. હા હે
આવજો હો. પાછા કોઈ દી નહીં આવતા જાઓ. હા એ તો એકાદ મહિનો નહીં થાય. નહીં 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 કાંઈ કામ નથી. એક મહિનો નહીં આ કોઈ દી નહીં આવતા. દિવાળી આવે ને દિવાળી. નહીં નહીં કાંઈ કામ નથી. દિવાળી આપણે બહાર જવાની. તમે જાઓ. હાલો જાઓ 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 જાઓ. હા પણ આશીર્વાદ તો દેવા દે બહુ ને. હાલ્યો બહુ બેટા કલ્યાણ થાય તમારું હો. તમે અને તું છે ને જાઓ. આમ છે ને બધા ભેરું આ તે થોડો આઘો રહેજે. પાછો છે ને બધા દોસ્તાર તને છે ને તારું લોહી પી જાય. હા 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 હા. જાઓ. હાલો તે હા હાલો. હું પાછો આવે હો. હવે કાંઈ કામ નથી. જાઓ. આવે આવે. ભગવાન દીધા ફુવાયો.